ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ. પ્રેક્ટિકલ નોર્મલી બે પ્રકારના હોય, ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ. ક્વોલિટેટિવ એને કહેવાય કે જે એક્સપેરિમેન્ટમાં સબસ્ટન્સ, મોલેક્યુલ અથવા તો કમ્પાઉન્ડમાં કેમિકલ અને ફિઝિકલ પ્રોપર્ટી ચેક કરવામાં આવે, જેવી રીતે ફંક્શનલ ગ્રુપ, મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ, એલિમેન્ટ. આમને ક્વોલિટેટિવ એનાલિસિસ કહેવાય. અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ એમાં ક્વોન્ટિટી નક્કી કરવાની હોય કે કેટલા પ્રમાણમાં પ્રેઝન્ટ છે કોઈ પણ એલિમેન્ટ છે તો એનું માપ કેટલું છે એમાં, એટલે કે વોલ્યુમેટ્રિક, ગ્રેવિમેટ્રિક, આ બધા ક્વોન્ટિટેટિવ કહેવાય. આપણે ક્વોલિટેટિવની વાત કરવાની છે, ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ. ગ્લાસવેર લેબોરેટરીમાં કેવા પ્રકારના યુઝ થાય છે તો એમનું નોર્મલ આઈડેન્ટિફિકેશન, તો અલગ અલગ સાઇઝના બીકર, વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક, મેઝરિંગ ફ્લાસ્ક, રાઉન્ડ બોટમ ફ્લાસ્ક, ડ્રોપિંગ ફનેલ, સેપરેટિંગ ફનેલ, નોર્મલ ફનેલ જે તમે ગ્લાસ અથવા પ્લાસ્ટિકની યુઝ કરેલી હોય છે. ગ્રેવિમેટ્રીમાં યુઝ થાય છે ક્રુસિબલ, થર્મોમીટર, બ્યુરેટ હોલ્ડર, ટ્રાયપોડ, બર્નર, વાયર ગોઝ. આ પ્રકારના બેઝિક ગ્લાસવેર અને લેબોરેટરી ઇક્વિપમેન્ટ આવે જે ઓલરેડી તમને ખબર છે. આગળ ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ, તો એમનો એમ દરેક કમ્પાઉન્ડ માટે કોમન રહી છે. એમ એવું કહીએ ટુ ડિટરમાઇન અનનોન ઓર્ગેનિક કમ્પાઉન્ડ બાય ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ મેથડ. આ એમ કોમન રહી છે કે તમને જે અનનોન ઓર્ગેનિક કમ્પાઉન્ડ આપેલો છે એનું ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ મેથડથી ડિટરમિનેશન, એટલે કે એમનું એનાલિસિસ કરી અને ફાઇનલ કયો કમ્પાઉન્ડ છે એ નક્કી કરવાનું છે સ્ટ્રક્ચર સાથે. તો એમના માટે બેઝિક 7 ટુકડામાં આખું પ્રેક્ટિકલ થયેલો છે. એ કેમિકલ નેચર ઓફ સબસ્ટન્સ, બી પ્રિલિમિનરી ટેસ્ટ, સી ડિટેક્શન ઓફ એલિમેન્ટ બાય લેસાઇન ટેસ્ટ, વેલ નોન અને ફેમસ છે. ઈ ફિઝિકલ કોન્સ્ટન્ટ્સ, જેમાં મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ આવે. જો તમારો કમ્પાઉન્ડ સોલિડ છે તો મેલ્ટિંગ પોઈન્ટ, અને લિક્વિડ છે તો બોઇલિંગ પોઈન્ટ લેવાનો હોય છે. ડિટેક્શન ઓફ ફંક્શનલ ગ્રુપ્સ, કેવા પ્રકારનું ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે. અને કન્ફર્મેટિવ ટેસ્ટ. આટલું કમ્પ્લીટ થાય, એ બી સી ડી ઈ અને એફ 6 સેક્શન પૂરા થાય એટલે 7 નંબરનો સેક્શન આવે છે રિઝલ્ટ. અને રિઝલ્ટમાં 6 કોલમ ભરવાની હોય છે. એ 6 કોલમમાં ફર્સ્ટ કોલમ છે કેમિકલ નેચર, સેકન્ડ કોલમ છે એલિમેન્ટલ ગ્રુપ, થર્ડ ફંક્શનલ ગ્રુપ, ફોર્થ ફિઝિકલ કોન્સ્ટન્ટ, ફિફ્થ કોલમ છે સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા, અને સિક્સ્થ કોલમ છે નેમ ઓફ કમ્પાઉન્ડ. તો ઉપરના 6 પોઈન્ટ બધી જ ટેસ્ટ થઈ જાય પછી રિઝલ્ટનું ટેબલ કમ્પ્લીટ ભરાઈ જાય છે. તો એની ટેસ્ટ કરીશું સેક્શન એ, કેમિકલ નેચર ઓફ સબસ્ટન્સ, એટલે ફર્સ્ટ કોલમ કમ્પ્લીટ થઈ કેમિકલ નેચર. લેસાઇન ટેસ્ટ કરીશું એલિમેન્ટલ બાય લેસાઇન ટેસ્ટ, તો ડિટેક્શન ઓફ એલિમેન્ટ, તો એલિમેન્ટલ ગ્રુપ નક્કી થઈ જાય. જે 4 પ્રકારના એલિમેન્ટલ ગ્રુપ છે એમાંથી કોઈ પણ એક હશે. ફંક્શનલ ગ્રુપ ટેસ્ટ, ડિટેક્શન ઓફ ફંક્શનલ ગ્રુપ, એમના ઉપરથી ફંક્શનલ ગ્રુપની કોલમ ભરાય છે. અને ફિઝિકલ કોન્સ્ટન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ અથવા બોઇલિંગ પોઈન્ટ આપણે લઈશું તો એમના ઉપરથી ફિઝિકલ કોન્સ્ટન્ટની ટેબલ કમ્પ્લીટ થઈ જાય, મતલબ ફિઝિકલ કોન્સ્ટન્ટની કોલમ પૂરી થાય. આ 4 કોલમ કમ્પ્લીટ થાય એટલે કન્ફર્મેટિવ ટેસ્ટ કર્યા પછી ખબર પડે કે આપેલ અનનોન ઓર્ગેનિક કમ્પાઉન્ડનું સ્ટ્રક્ચર શું છે અને એમનું નામ શું. તો આખા પ્રેક્ટિકલમાં આટલું કામ કરવાનું હોય છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે એક પછી એક પોઈન્ટ જોવાનો છે અને ફાઇનલ રિઝલ્ટ ટેબલ કમ્પ્લીટ કરવાનું છે, અને ત્યાર પછી જર્નલમાં કઈ રીતે લખવાનું હોય એમની વાત કરવાની. તો સેક્શન એ, કેમિકલ નેચર ઓફ સબસ્ટન્સ. પ્રેક્ટિકલનું ફોર્મેટ નોર્મલી આ પ્રકારનું હોય કે પેલા ટેસ્ટ આવશે, પછી એનું ઓબ્ઝર્વેશન હોય અને પછી ઇન્ફરન્સ. મતલબ ટેસ્ટ, ઓબ્ઝર્વેશન અને ઇન્ફરન્સ.
ઇન્ફરન્સ મતલબ અનુમાન કે કેવા પ્રકારના કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે, એટલે કે કસોટી, અવલોકન અને અનુમાન. કેમિકલ નેચર ઓફ સબસ્ટન્સ. બેઝિકલી 4 પ્રકારના કેમિકલ નેચર આપણે ડિવાઈડ કરેલા છે: એસિડિક, ફિનોલિક, બેઝિક અને ન્યુટ્રલ. નોર્મલી તો 3 જ હોય, પણ ફિનોલ છે એને અલગ ક્લાસ આપેલો છે. ફિનોલ વેરી વીક એસિડ છે, એટલે ફિનોલિક નેચર એડ થઈ છે, એટલે 4 પ્રકારના કેમિકલ નેચર આવશે: એસિડિક, ફિનોલિક, બેઝિક અને ન્યુટ્રલ. તો આ 4નો જે ઓર્ડર છે એ મુજબ જ ટેસ્ટ કરવાની હોય છે. તો આપેલ અનનોન ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એને ટેસ્ટ ટ્યુબમાં લઈ અને સ્ટેપ બાય સ્ટેપ ટેસ્ટ કરવાની છે કે પહેલા એસિડની ટેસ્ટ કરો, પછી ફિનોલની ટેસ્ટ કરો, પછી બેઝની, અને છેલ્લે 3માંથી એક પણ પ્રેઝન્ટ ના હોય, એસિડ, ફિનોલ, બેઝ, તો પછી એ ફાઇનલ ન્યુટ્રલ હોય. તો પહેલા આપણે એસિડની ટેસ્ટ જોઈએ. એસિડની ટેસ્ટ માટે થોડો કમ્પાઉન્ડ સ્પેચ્યુલાથી લઈ ટેસ્ટ ટ્યુબમાં એડ કરવાનો રહેશે, અને જેવો ટેસ્ટ ટ્યુબમાં એડ કરો, કમ્પાઉન્ડ ટેસ્ટ ટ્યુબમાં લઈ અને એમાં સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન એડ કરવાનું છે. મતલબ કમ્પાઉન્ડ પ્લસ સોડિયમ બાયકાર્બોનેટ સોલ્યુશન, અને ઓબ્ઝર્વેશન જોવાનું છે. સબસ્ટન્સ ડિઝોલ્વ વિથ ઇફોર્વેશન્સ ઓફ CO2. CO2 ના ઉભરા સાથે સોલ્યુબલ થાય તો પોસિબિલિટી હોય કે એસિડ હોય. પછી તરત શું કામ કરવાનું છે કે CO2 ના ઉભરા સાથે સોલ્યુબલ થાય પછી એમાં કોન્સન્ટ્રેટ HCl એડ કરો. જેવું કોન્સન્ટ્રેટ HCl એડ કરો તો એ સબસ્ટન્સ જે ડિઝોલ્વ થયો હોય એ પાછો મળી આવે. જે સબસ્ટન્સ પાછો મળી આવે એને રીપ્રેસિપિટાઇઝેશન કહેવાય. મતલબ રીપ્રેસિપિટેટ વિથ કોન્સન્ટ્રેટ HCl. The substance dissolve with effervescence of CO2 and reprecipitate with concentrate HCl. એનો મતલબ કે કન્ફર્મ કાર્બોક્સિલિક એસિડ પ્રેઝન્ટ છે. કાર્બોક્સિલિક એસિડ પ્રેઝન્ટ કહેવાય. તો શું કર્યું એસિડની ટેસ્ટ માટે? એક કમ્પાઉન્ડ પ્લસ સોડિયમ બાયકાર્બોનેટ સોલ્યુશન. તો CO2 ના ઉભરા સાથે કમ્પાઉન્ડ સોલ્યુબલ થાય, અને બીજું કોન્સન્ટ્રેટ HCl નાખતા રીપ્રેસિપિટેટ થાય, તો કાર્બોક્સિલિક એસિડ પ્રેઝન્ટ છે. પણ ઘણીવાર એવું બને કે CO2 ના ઉભરા સાથે સોલ્યુબલ થાય પણ HCl નાખતા રીપ્રેસિપિટાઇઝેશન ન થાય. તો એનો મતલબ એવો થાય કે રીપ્રેસિપિટાઇઝેશન ન થાય તો વોટર સોલ્યુબલ એસિડ હોઈ શકે. વોટર સોલ્યુબલ એસિડ કારણ કે એ રીપ્રેસિપિટાઇઝેશન ના થાય, પણ CO2 ના ઉભરા સાથે સોલ્યુબલ થાય છે તો કન્ફર્મ એસિડ હોઈ શકે. ઓકે, પણ માનો કે CO2 ના ઉભરા સાથે એ સોલ્યુબલ જ નથી થતો, તો એ એસિડ ના હોય, અહીંયા એસિડ એબ્સન્ટ આવે. તો પછી આગળ નેક્સ્ટ ટેસ્ટ કરવાની હોય છે ફિનોલની. તો ફિનોલની ટેસ્ટ માટે ફરીથી ટેસ્ટ ટ્યુબ સાફ કરી અને નવો ફરીથી કમ્પાઉન્ડ લ્યો. ટેસ્ટ ટ્યુબમાં સબસ્ટન્સ લ્યો, કમ્પાઉન્ડ પ્લસ 10% NaOH સોલ્યુશન, અને બરાબર શેક કરો. કમ્પાઉન્ડ પ્લસ 10% NaOH બરાબર શેક કરો અને ઓબ્ઝર્વેશન જુઓ. સબસ્ટન્સ ડિઝોલ્વ થવું ખાસ જરૂરી છે. સબસ્ટન્સ ડિઝોલ્વ થાય અને રીપ્રેસિપિટાઇઝ વિથ કોન્સન્ટ્રેટ HCl. કોન્સન્ટ્રેટ HCl નાખતા ફરી પાછો મળી આવે તો કન્ફર્મ એ ફિનોલ હોય. અને તમારા સિલેબસ મુજબ ફિનોલમાં બે જ હશે, આલ્ફા નેપ્થોલ અને બીટા નેપ્થોલ, અને એનું આઈડેન્ટિફિકેશન નોર્મલ છે. આલ્ફા નેપ્થોલ બ્લેક કલર હોય છે, બ્લેક બ્રાઉન કલર, અને બીટા નેપ્થોલ રેડિશ અથવા પેલ પિંક કલર હોય. બીટા નેપ્થોલ પેલ પિંક કલર હોય. તો અહીંથી જ નક્કી થઈ જાય કે ફિનોલ કયો હોઈ શકે. પણ ફિનોલ હોવા માટેનો ક્રાઇટેરિયા સબસ્ટન્સ પ્લસ 10% NaOH, સબસ્ટન્સ ડિઝોલ્વ એન્ડ રીપ્રેસિપિટેટ વિથ કોન્સન્ટ્રેટ HCl. એનો મતલબ કે ફિનોલ પ્રેઝન્ટ. પણ 10% NaOH માં સબસ્ટન્સ ડિઝોલ્વ જ ન થાય તો એનો મતલબ ફિનોલ એબ્સન્ટ છે. આગળ તમારે 3rd નંબરની ટેસ્ટ કરવાની છે બેઝની. તો ફરી પાછું ટેસ્ટ ટ્યુબ સાફ કરી નાખો, નવો કમ્પાઉન્ડ લ્યો, કમ્પાઉન્ડ પ્લસ ડાયલ્યુટ HCl અને બરાબર શેક કરો. કમ્પાઉન્ડ પ્લસ ડાયલ્યુટ HCl શેક વેલ. જો સબસ્ટન્સ ડિઝોલ્વ થાય તો બેઝ હોવાની પોસિબિલિટી છે. સબસ્ટન્સ ડિઝોલ્વ એન્ડ રીપ્રેસિપિટેશન વિથ NaOH સોલ્યુશન. જેવું NaOH સોલ્યુશન એડ કરો તો ફરી પાછું જે ડિઝોલ્વ થયેલો સબસ્ટન્સ છે એ પાછો મળી આવે, તો એવું કહેવાય કે બેઝ પ્રેઝન્ટ છે.
બેઝ પ્રેઝન્ટ હોઈ શકે, એટલે બેઝ પ્રેઝન્ટ. અને બેઝમાં ખાસ કરીને ઓર્થો મેટા પેરા નાઇટ્રોએનિલિન પેરાટોલ્યુડિન આ પ્રકારના, તો એ બેઝ હોય. પણ અમુક એક્સેપ્શનલ હોય છે આલ્ફા નેપ્થાઇલઅમાઇન ટાઈપ, કારણ કે એ ઇન્સોલ્યુબલ હાઇડ્રોક્લોરાઇડ બનાવે છે HCl સાથે, એટલે HCl નાખતી વખતે થોડુંક એમાં ધ્યાન રાખવાનું હોય. તો કમ્પાઉન્ડ પ્લસ ડાયલ્યુટ HCl બરાબર શેક કરો, સબસ્ટન્સ ડિઝોલ્વ થાય તો બેઝ હોય, અને એની સાથે રિપ્રેસિપિટેટ થાય તો કન્ફર્મ બેઝ પ્રેઝન્ટ. પણ અમુક બેઝ એવા છે કે જેની બેઝિસિટી ખૂબ ઓછી છે, એટલે એક ટ્રાય એવી કરવાની છે કોન્સન્ટ્રેટ HCl નો યુઝ કરી જુઓ. કમ્પાઉન્ડ પ્લસ કોન્સન્ટ્રેટ HCl, જેવી રીતે ડાયલ્યુટ HCl એકવાર યુઝ કરેલું હોય એવી જ રીતે એકવાર કોન્સન્ટ્રેટ HCl યુઝ કરી જોવાનું, અને જો કોન્સન્ટ્રેટ HCl માં ડિઝોલ્વ થાય તો આ પણ બેઝ હોઈ શકે. સબસ્ટન્સ ડિઝોલ્વ એન્ડ રિપ્રેસિપિટેટ ઇન એ વિથ સોલ્યુશન. તો અમુક એવા પ્રકારના બેઝ છે કે જે ખૂબ ઓછી બેઝિસિટી ધરાવે છે. ફોર એક્ઝામ્પલ ડાયફિનાઇલ અમાઇન, કારણ કે ડાયફિનાઇલ અમાઇન એમનું નેચર બેઝિક છે, પણ એ ડાયલ્યુટ HCl માં ડિઝોલ્વ નહીં થાય, એટલે કોન્સન્ટ્રેટ HCl માં પણ એકવાર ટ્રાય કરવી પડે. તો આ સેકન્ડરી અમાઇન છે ડાયફિનાઇલ અમાઇન, એની બેઝિસિટી ઓછી છે કમ્પેરેટિવ, એટલે કોન્સન્ટ્રેટ HCl માં ડિઝોલ્વ થાય તો બેઝ પ્રેઝન્ટ હોઈ શકે. મતલબ આ ટેસ્ટની વાત થઈ બેઝની. પણ માનો કે આ પણ પ્રેઝન્ટ નથી, મતલબ એસિડ નથી, બેઝ નથી, ફિનોલ નથી અને બેઝ પણ નથી, તો પછી તમારે જાતે અનુમાન લગાવવાનું છે કે ઉપરની એક પણ ટેસ્ટ પ્રેઝન્ટ આવતી નથી, મતલબ સબસ્ટન્સ સોલ્યુબલ રહેતો નથી, ઇન્સોલ્યુબલ છે. સબસ્ટન્સ ઇઝ ઇન્સોલ્યુબલ ઇન ABCDE as well as no effect on litmus paper. એનો મતલબ થયો કે કન્ફર્મ ન્યુટ્રલ ઇઝ પ્રેઝન્ટ, ન્યુટ્રલ પ્રેઝન્ટ છે. તો આ ટેસ્ટ સ્ટેપ બાય સ્ટેપ કરવાની હોય, એટલે એ સેક્શનથી કેમિકલ નેચર ખબર પડશે. કેમિકલ નેચર ઓફ સબસ્ટન્સ 4 પ્રકારના છે, એમાંથી કોઈ પણ એક નેચર આવશે. તો રિઝલ્ટ ટેબલની પહેલી કોલમ અહીંથી ભરાઈ જાય છે. તો આ વાત થઈ કેમિકલ નેચર ઓફ સબસ્ટન્સ, અને હંમેશા ક્રમમાં જ ટેસ્ટ કરવી પડે. ફોર એક્ઝામ્પલ એસિડની ટેસ્ટ પહેલા તમે ફિનોલની ટેસ્ટ કરી નાખો તો એસિડ અને ફિનોલની બે ટેસ્ટ પ્રેઝન્ટ આવી શકે, એટલે ઓર્ડર મેન્ટેન કરવો. પહેલા એસિડની ટેસ્ટ કરો, જો એબસન્ટ આવે તો જ આગળ હાલો, ફિનોલની ટેસ્ટ કરો, એ એબસન્ટ આવે તો પછી બેઝની ટેસ્ટ કરો, અને ત્રણેય એબસન્ટ છે તો ન્યુટ્રલ પ્રેઝન્ટ હોઈ શકે. પણ માનો કે એસિડ પ્રેઝન્ટ આવી જાય છે તો અહીંયા જ અટકી જવાનું છે, આગળ પછી ટેસ્ટ કરવાની ના હોય, કારણ કે એક સબસ્ટન્સનું નેચર એક જ હોય, પછી આગળ ટેસ્ટ ન કરવાની હોય, લખવાનું આટલું જ હોય અહીંયા સુધી. પણ માનો કે એસિડ એબસન્ટ આવે છે તો પછી ફિનોલની ટેસ્ટ કરવી પડે, અને એમાં લખવું પડે કે એસિડ એબસન્ટ હતો એટલે ફિનોલની ટેસ્ટ કરી, પછી જ્યાં જ્યાં પ્રેઝન્ટ આવે ત્યાં અટકી જવાનું. તો આ વાતથી કેમિકલ નેચર. આગળ બી સેક્શન, પ્રિલિમિનરી ટેસ્ટ. પ્રિલિમિનરી ટેસ્ટ એમાં ટોટલ 10 ટેસ્ટ છે. એમાં 3 ટેસ્ટ તો એવી છે કે જે તમે સબસ્ટન્સ વોચ ગ્લાસમાં લઈ અને તમારા ટેબલ સુધી પહોંચો એટલી વારમાં થઈ જાય. એ 3 ટેસ્ટ છે સ્ટેટ, કલર અને ઓર્ડર. સ્ટેટ મતલબ એની અવસ્થા કઈ છે, સોલિડ, લિક્વિડ, ગેસ. કલર એ તો જોઈને ખબર પડે કેવો કલર છે. ઓર્ડર મતલબ સ્મેલ. તો આ તમે ટેબલ સુધી પહોંચો એટલી વારમાં 3 ટેસ્ટ થઈ જાય. સ્ટેટ સોલિડ, લિક્વિડ, ગેસ. એમાં ગેસ તો તમને આપશે ને, એટલે બે જ રહ્યા, સોલિડ અને લિક્વિડ. માનો કે સોલિડ સબસ્ટન્સ છે તો સોલિડમાં આટલી પોસિબિલિટી હોય કે અમુક પ્રકારના એસિડ, ફિનોલ, અમાઇન, કાર્બોહાઈડ્રેટ, અમાઇડ અને એનિલાઇડ આ પ્રકારના ફંક્શનલ ગ્રુપ વાળા સબસ્ટન્સ હોઈ શકે. લિક્વિડ, લિક્વિડમાં આલ્કોહોલ, કીટોન, ઇથર, આલ્ડીહાઇડ, હાઇડ્રોકાર્બન, અમુક પ્રકારના નાઇટ્રો કમ્પાઉન્ડ, ફિનોલ, અમાઇન્સ આ પ્રકારનું હોઈ શકે. તો સ્ટેટ સોલિડ અને લિક્વિડ બેમાંથી કોઈ એક હોય. ગેસ સબસ્ટન્સ તો આપશે નહીં, એટલે બેમાંથી એક રહેશે. કલર, કલર માટે ધ્યાન રાખવાનું છે, સોલિડ માટે અલગ જોવાનું છે ને લિક્વિડ માટે પણ અલગ. જો તમારો સબસ્ટન્સ સોલિડ છે તો સોલિડમાં સ્ટેપ બાય સ્ટેપ કલર, એક તો ઓફ વ્હાઇટ કલર હોય જેને આપણે કલરલેસ કહીએ, તો એમાં કાર્બોક્સિલિક એસિડ, અમાઇડ, કાર્બોહાઈડ્રેટ, સલ્ફાનિલિક એસિડ, એનિલાઇડ, યુરિયા, થાઇયુરિયા આ ટાઈપનું કલરલેસ અથવા તો ઓફ વ્હાઇટ કલરમાં આવશે. સેકન્ડ, લાઇટ પિંક કલર. લાઇટ પિંક
ફિનોલિક હોઈ શકે, અમાઇન્સ, નેપ્થોલ, આ બધા લાઇટ પેલ પિંક કલર કહેવાય. યલો કલર છે, કોઈ પણ કમ્પાઉન્ડનો કલર યલો છે એનો મતલબ એમાં નાઇટ્રોજન પ્રેઝન્ટ હશે, કારણ કે નાઇટ્રો કમ્પાઉન્ડ હોય, નાઇટ્રો ફંક્શનલ ગ્રુપ યલો કલર માટે જવાબદાર છે. પછી એનું ઉલટું નથી કે નાઇટ્રો પ્રેઝન્ટ હોય યલો કલર છે, પણ યલો હોય તો નાઇટ્રો હોય જ, ઉલટ સુલટ લેવાનું નથી. પણ એમ કે યલો કલર છે તો નાઇટ્રોજન પ્રેઝન્ટ હશે જ, પણ નાઇટ્રોજન પ્રેઝન્ટ હોય તો યલો હોય એ જરૂરી નથી, પણ યલો છે એટલે નાઇટ્રોજન હશે જ, કારણ કે એ આપણે લેસાઈનમાં આગળ કામ આવશે. લાઇટ યલો કલર, બેન્ઝોફિનોલ આમનો લાઇટ યલો કલર હોય. બ્રાઉન કલર, એમિનોફિનોલ, આલ્ફા એમિનોફિનોલ છે, આલ્ફા નેપ્થોલ, આલ્ફા નેપ્થામાઇડ, આ બધાનો કલર બ્રાઉન ટાઈપ હોય છે. મોસ્ટલી આમાંનો કલર ન હોય, માનો કે તો નો સ્પેસિફિક કલર, આમાંનો એક પણ કલર ન હોય, અલગ જ પ્રકારનો કલર હોય, તો એમાં એવું લખી શકાય કે નો યલો, બ્રાઉન, લાઇટ પિંક કલર, એનો મતલબ કે બેન્ઝોફિનોલ, નાઇટ્રો કમ્પાઉન્ડ, ફિનોલ આ બધા એબ્સેન્ટ હોય. તો આ સોલિડની વાત થઈ. લિક્વિડ માટે કલરલેસ, કીટોન, એસ્ટર, આલ્ડીહાઇડ, હાઇડ્રોકાર્બન, હેલો કમ્પાઉન્ડ, આ બધા હોઈ શકે. યલો કલર જો આગળ ઉપર હતું એ જ ફરી પાછું નાઇટ્રોબેન્ઝીન અથવા તો નાઇટ્રો કમ્પાઉન્ડ, NO2 ફંક્શનલ ગ્રુપ જેમાં પણ આવતું હોય એનો કલર યલો હોય. પછી જેમ નંબર ઓફ NO2 ગ્રુપ વધતા જાય એમ કલરની ઇન્ટેન્સિટી વધતી જાય. બ્રાઉન રેડ કલર, રેડ બ્રાઉન કલર ફિનોલ અથવા તો અમાઇન. કમ્પાઉન્ડ યલો કલરનો આવે તો તમારે ઇમેજિન કરી લેવાનું કે યલો કલર છે મતલબ નાઇટ્રો પ્રેઝન્ટ હોઈ શકે. NO2 એક NO2 હોય તો યલોઇશ હોય, લાઇટ યલો. બે NO2 લગાવી દો, ફોર એક્ઝામ્પલ નાઇટ્રોબેન્ઝીન છે તો લાઇટ યલો છે, બેટા ડાયનાઇટ્રોબેન્ઝીન કરી નાખો તો ડાર્ક યલો થઈ જાય, અને ટ્રાઇનાઇટ્રોબેન્ઝીન કરી નાખો 135 અથવા તો પિક્રિક એસિડ તો ઇન્ટેન્સ યલો કલર હોય, મતલબ NO2 ગ્રુપ છે એ યલો કલર માટે જવાબદાર. ઓડર, સ્મેલ, કેવી સ્મેલ આવે તો કમ્પાઉન્ડને જુઓ, સ્મેલ કાર્બોલિક સોપ લાઇક સ્મેલ, કાર્બોલિક સોપ મતલબ લાઇફ બોય સાબુ જેવી સ્મેલ આવે, તો ફિનોલ, ક્રેસોલ, નેપ્થોલ આ પ્રકારે હોઈ શકે. કોલ્ટાર લાઇક સ્મેલ મતલબ ડામરની જે ગોળી હોય એવી જેવી સ્મેલ, તો એ નેપ્થેલિન હોઈ શકે. બીટર આલ્મોન્ડ લાઇક સ્મેલ, કડવી બદામ જેવી સ્મેલ, નાઇટ્રોબેન્ઝીન, બેન્ઝાલ્ડિહાઇડ આ બધા હોઈ શકે. ફિશી સ્મેલ, માછલીના તેલ જેવી સ્મેલ હોય, અમાઇન, એનિલિન જેવા કમ્પાઉન્ડ, આલ્ફા નેપ્થાઇલ અમાઇન આ પ્રકારે. ડેડ માઉસ લાઇક સ્મેલ, એસિટામાઇડ, પેરાટોલ્યુડિન આ હોઈ શકે. સ્વીટ સ્મેલ, આલ્કોહોલ, ક્લોરોફોર્મ આમની સ્વીટ સ્મેલ હોય, કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને ઇથાઇલ મિથાઇલ કીટોનની પણ સ્વીટ સ્મેલ હોય. રીપન ફ્રૂટ લાઇક સ્મેલ, પાકેલા ફળ જેવી સ્મેલ, ઇથાઇલ એસિટેટ, મિથાઇલ એસિટેટ મતલબ એસ્ટર ગ્રુપ આવતું હોય એ ટાઈપના, બેન્ઝોએટ, એસ્ટર છે એ પાકેલા ફળ જેવી સ્મેલ આવે. ઇરિટેન્ટ, બર્નિંગ લાઇક સ્મેલ, ન ગમે એવી બર્નિંગ લાઇક સ્મેલ, એસિટિક એસિડ સ્ટ્રોંગ સ્મેલ હોય, એસિડ, હેલાઇડ, એરોમેટિક હાઇડ્રોકાર્બન, બેન્ઝાઇલ ક્લોરાઇડ આ બધા. કુકુમ્બર લાઇક સ્મેલ, આ સિલેબસમાં નથી પણ કાકડી જેવી સ્મેલ આવે આમની, ક્લોરલ હાઇડ્રેટની. પેટ્રોલ લાઇક સ્મેલ, બેન્ઝીન, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન આ બધા લિક્વિડ હોય છે એમની પેટ્રોલ જેવી સ્મેલ હોય. તો આ વાત થઈ ઓડરની, સ્મેલ. નેક્સ્ટ, ઇગ્નિશન ટેસ્ટ. ઇગ્નિશન, હીટિંગ સબસ્ટન્સ ઓન પોર્સેલિન પીસ. હવે ઇગ્નિશન ટેસ્ટથી ખબર શું પડે તો પોર્સેલિન પીસ લઈ, સબસ્ટન્સ લઈ અને એને સળગાવવાનું, ફ્લેમ બર્નર ઉપર રાખીને સળગાવવાનું છે. તો બે પ્રકારની નોર્મલી ફ્લેમ જોવા મળે, એક તો સૂટી ફ્લેમ અને બીજી નોન સૂટી ફ્લેમ. સૂટી અને નોન સૂટી ફ્લેમ. સૂટી મતલબ ધુમાડાવાળી ફ્લેમ, ધુમાડાવાળી, અને નોન સૂટી મતલબ ધુમાડા વગરની. તો બે પોસિબિલિટી આવે, હીટિંગ સબસ્ટન્સ ઓન પોર્સેલિન પીસ, સૂટી ફ્લેમ, નોન સૂટી ફ્લેમ. સૂટી ફ્લેમ છે મતલબ ધુમાડાવાળી ફ્લેમ હોય તો કમ્પાઉન્ડ અનસેચ્યુરેટેડ છે એવું કહી શકો તમે, અથવા એરોમેટિક છે આવું કહી શકો. સૂટી ફ્લેમ, એરોમેટિક કમ્પાઉન્ડ
પ્રેઝન્ટ મતલબ એરોમેટિક હોવા માટે જવાબદાર છે. અથવા તો ઘણા બધા અનસેચ્યુરેટેડ એલિફેન્ટ ગ્રુપ આવેલા હોય. અનસેચ્યુરેટેડ ગ્રુપ મતલબ કે બેન્ઝીન લ્યો તો એમાં 3 ડબલ બોન્ડ હોય છે. જેમ જેમ ડબલ બોન્ડ વધારે હોય એ સૂટી ફ્લેમ આવે. નોન સૂટી ફ્લેમ ધુમાડા વગરની ફ્લેમ હોય તો કન્ફર્મ એ એલિફેટિક કમ્પાઉન્ડ હોય છે, સેચ્યુરેટેડ એલિફેટિક કમ્પાઉન્ડ. અને એક અલગ પોર્શન રાખેલો છે સૂટી અને નોન સૂટી સિવાય એમ લાગે કે ધુમાડાવાળી જ્યોતથી સળગતો હોય કમ્પાઉન્ડ એકદમ બ્લેક ફ્લેમથી. સબસ્ટન્સ ડઝન્ટ બર્ન ગીવ બ્લેક ફ્લેમ. બ્લેક ફ્લેમ એકદમ આપે તો એ કાર્બન ટેટ્રાક્લોરાઇડની આઈડેન્ટિફિકેશન છે. CCl4 એકદમ બ્લેક કલરનો ધુમાડો આપે. તો આ વાત થઈ સૂટી અને નોન સૂટી ફ્લેમની. સૂટી ફ્લેમ અનસેચ્યુરેટેડ એલિફેટિક કમ્પાઉન્ડ અને એરોમેટિક કમ્પાઉન્ડ આપે. મતલબ ધુમાડાવાળી ફ્લેમ હોય તો એરોમેટિક કમ્પાઉન્ડ અને ધુમાડા વગરની ફ્લેમ હોય તો એલિફેટિક કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હોય. અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ લિક્વિડ હોય છે CCl4 એકદમ ધુમાડાવાળી ફ્લેમ એટલે કે જો બ્લેક કલરનો ધુમાડો જ નીકળશે. તો આ હીટિંગ ટેસ્ટની વાત થઈ. ઇગ્નિશન ટેસ્ટ. આગળ બાયસ્ટાઇન ટેસ્ટ કોપર ફોઇલ ટેસ્ટથી ઓળખાય છે. ઉપરની જે ટેસ્ટ હતી હીટિંગ સબસ્ટન્સ ઓન પોર્સેલિન પીસ, તો અહીંયા પોર્સેલિન પીસ હટાવીને અહીંયા કોપર ફોઇલ લગાવી દેવાનું છે, કોપરનો ટુકડો. એ જ ટેસ્ટ કોપર ફોઇલ ઉપર કરવાની. તો એને બાયસ્ટાઇન ટેસ્ટ કહે છે, જે હેલોજન માટે છે. તો બાયસ્ટાઇન ટેસ્ટમાં સબસ્ટન્સ હીટિંગ ઓન કોપર ફોઇલ ઉપર સબસ્ટન્સને હીટ કરો. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે ફ્લેમ ઓક્સિડાઇઝિંગ હોવી જોઈએ. ઓક્સિડાઇઝિંગ ફ્લેમનો કલર વાયોલેટ હોય છે અને રિડ્યુસિંગ ફ્લેમનો કલર યલો હોય. મતલબ વાયોલેટ કલરની ફ્લેમમાં આ ટેસ્ટ કરવાની છે. હીટિંગ સબસ્ટન્સ ઓન કોપર ફોઇલ હીટ કરો તો સબસ્ટન્સ ગ્રીન કલરની ફ્લેમથી સળગે. મતલબ ગ્રીન કલરની ફ્લેમ આપે તો કન્ફર્મ હેલોજન પ્રેઝન્ટ હોય. હેલોજન જો સબસ્ટન્સમાં હેલોજન પ્રેઝન્ટ હોય તો બાયસ્ટાઇન ટેસ્ટમાં ગ્રીન કલર જોવા મળે, મતલબ ગ્રીન કલરની ફ્લેમ મળે, મતલબ હેલોજન. પણ એમાં એક્સેપ્શનલ છે યુરિયા અને થાયોયુરિયા, આમાં હેલોજન હોતો નથી છતાં પણ એ ગ્રીન ફ્લેમ આપે છે. એટલે આ અલગથી કે યુરિયા અને થાયોયુરિયા બંને વોટર સોલ્યુબલ છે અને બંને ન્યુટ્રલ છે, પણ એ ગ્રીન કલરની ફ્લેમ આપે. તો આ બાયસ્ટાઇન ટેસ્ટની વાત થઈ. અને સોલિડ સબસ્ટન્સમાં નોર્મલી આપણે તમને હેલોજન આપતા નથી. આ ટેસ્ટ માત્ર લિક્વિડ માટે તમારે કરવાની રહી છે. હીટિંગ ટેસ્ટ. હીટિંગ માત્ર સબસ્ટન્સને હીટ કરવાનો છે. હીટિંગ સબસ્ટન્સ ઓન ડ્રાય ટેસ્ટ ટ્યુબ. ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં હીટ કરતા આટલા ઓબ્ઝર્વેશન જોવા મળે. સબસ્ટન્સ મેલ્ટ એન્ડ સબલાઇમ સફોકેટિંગ સ્મેલ. સફોકેટિંગ સ્મેલ આવે તો બેન્ઝોઇક એસિડ ટાઈપના કમ્પાઉન્ડ યુરિયા થાયોયુરિયા હોય છે. સફોકેટિંગ સ્મેલ આવે, ઉધરસ આવતી હોય એવું લાગે. સ્મેલ ઓફ અમોનિયા જેવી સ્મેલ આવે તો અમાઇડ, યુરિયા, થાયોયુરિયા, બેન્ઝામાઇડ આ ટાઈપનું હોય કે જેમાં ફંક્શનલ ગ્રુપ એમાઇડ હોય. શાઇનિંગ પાર્ટિકલ્સ. ટેસ્ટ ટ્યુબની અંદર તણખા જરે ફૂલકણી થતી હોય એવું લાગે તો એન્થ્રેસિન હોય. આ એની કન્ફર્મેટિવ ટેસ્ટ કહો તો પણ ચાલે, કેમ કે શાઇનિંગ પાર્ટિકલ્સ ટેસ્ટ ટ્યુબમાં જોવા મળે તો એન્થ્રેસિન હોઈ શકે. કાર્બોલિક સોપ લાઇક સ્મેલ. ફિનોલ, ક્રેસોલ, નેપ્થોલ, લાઇફબોય સાબુ જેવી સ્મેલ આવે તો ફિનોલ હોઈ શકે. બર્નિંગ સુગર લાઇક સ્મેલ. સળગતી ખાંડ જેવી સ્મેલ આવે. કાર્બોહાઈડ્રેટ, સાઇટ્રિક એસિડ, ટાર્ટ્રિક એસિડ, એમાં તમારા સિલેબસમાં કાર્બોહાઈડ્રેટ એક. સ્મેલ લાઇક બર્નિંગ હેર. વાળ સળગતા એવી સ્મેલ આવે. નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ. અમુક પ્રકારના નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ છે જે બર્નિંગ હેર લાઇક સ્મેલ આપે. તો હીટિંગ સબસ્ટન્સ ઇન ડ્રાય ટેસ્ટ ટ્યુબ એમાં આટલી પોસિબિલિટી. 7 નંબર સોલ્યુબિલિટી ઇન વોટર. સોલ્યુબિલિટી ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જોવાનું છે તમારે સબસ્ટન્સ વોટર સોલ્યુબલ છે કે નહીં. સબસ્ટન્સ પ્લસ વોટર શેક વેલ. બરાબર શેક કરો અને જુઓ ઓબ્ઝર્વેશન. તો સબસ્ટન્સ ડિઝોલ્વ ઇન કુલ વોટર એન્ડ એસિડિક ટુ લિટમસ. લિટમસ પેપરને એસિડિક બનાવે, મતલબ એસિડ અને ફિનોલ પ્રેઝન્ટ છે. ઠંડા પાણીમાં ડિઝોલ્વ થાય તો. પણ સબસ્ટન્સ ડિઝોલ્વ ઇન હોટ વોટર અને એસિડિક ટુ લિટમસ તો એરોમેટિક એસિડ, ફિનોલ, એસિટોનિલાઇડ એટસેટ્રા પ્રેઝન્ટ હોઈ શકે. મતલબ કુલ વોટર અને હોટ વોટર બંનેમાં ચેક કરવાનું રહે. આગળ સબસ્ટન્સ ડિઝોલ્વ ઇન કુલ વોટર એન્ડ ન્યુટ્રલ ટુ લિટમસ પેપર. અહીંયા
એસિડિક ટુ લિટમસ પેપર હતું એટલે એસિડ અને ફિનોલ છે. ન્યુટ્રલ ટુ લિટમસ પેપર તો અમાઇડ હોઈ શકે, યુરિયા, થાયોયુરિયા એટસેટ્રા. લિક્વિડ સબસ્ટન્સ dissolve in cool water and neutral to litmus. હવે સોલિડ અને લિક્વિડ ના અલગ અલગ ક્રાઇટેરિયા આપ્યા. સોલિડ સબસ્ટન્સ ઠંડા પાણીમાં ડિઝોલ્વ થઈ અને ન્યુટ્રલ રહે તો એ અમાઇડ હોય, પણ લિક્વિડ સબસ્ટન્સ છે ઠંડા પાણીમાં ડિઝોલ્વ થઈ અને ન્યુટ્રલ રહેશે તો આલ્કોહોલ, એસ્ટર, આલ્ડિહાઇડ, કીટોન આ પ્રકારે હોઈ શકે. અને લાસ્ટ ઇનસોલ્યુબલ. સોલ્યુબલ હોવાની 4 પોસિબિલિટી છે, પણ ઇનસોલ્યુબલ ઇન વોટર તો પછી હાઇડ્રોકાર્બન, અમાઇન, એરોમેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ, હેલોજન, નેપ્થોલ આ બધા હોઈ શકે. એટલે સોલ્યુબિલિટી ખાસ ચેક કરવાની રહેશે. 8 નંબરની ટેસ્ટ છે સેચ્યુરેશન અનસેચ્યુરેશન ટેસ્ટ. ઇમ્પોર્ટન્ટ છે KMnO4 સાથે ટેસ્ટ કરવાની હોય. aqueous solution of substance plus 5% solution of sodium carbonate plus drops of dilute KMnO4. આટલું એક ટેસ્ટ ટ્યુબમાં aqueous સોલ્યુશન બનાવો, 5% સોડિયમ કાર્બોનેટ એડ કરો અને ડ્રોપ ઓફ KMnO4. KMnO4 એડ કરતા KMnO4 ના કલરનું શું થાય છે એ જોવાનું હોય કે કલર ઓફ KMnO4 ડિસઅપિયર. KMnO4 નો રંગ દૂર થાય તો સિનામિક એસિડ પ્રેઝન્ટ હોય. KMnO4 નો રંગ દૂર થાય તો સિનામિક એસિડ પ્રેઝન્ટ હોય. અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ. સિનામિક એસિડ બેસ્ટ એક્ઝામ્પલ છે. જ્યારે સિનામિક એસિડ હોય ત્યારે KMnO4 નો રંગ દૂર થઈ જાય. પણ માનો કે KMnO4 નો રંગ દૂર નથી થતો, ડઝ નોટ ડિસઅપિયર, તો સેચ્યુરેટેડ સબસ્ટન્સ પ્રેઝન્ટ હોય. સેચ્યુરેટેડ મતલબ સ્ટ્રક્ચરની બહાર એટલે કે એરોમેટિક રિંગની બહાર જો ડબલ બોન્ડ ન આવતા હોય એવા કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હોય. અને અનસેચ્યુરેટેડ મતલબ એરોમેટિક રિંગની બહાર ડબલ બોન્ડ આવે, અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ. જેમાં અમુક એક્સેપ્શનલ છે જે KMnO4 નો રંગ દૂર કરે છે, એવા ફિનોલ ને નાઇટ્રોફિનોલ, બેન્ઝાલ્ડિહાઇડ, ગ્લુકોઝ, એસિટોન, ઓક્ઝેલિક ને ટાર્ટ્રિક એસિડ જે KMnO4 નો રંગ દૂર કરનાર છે. પણ ડઝ નોટ ડિસઅપિયર મતલબ સેચ્યુરેટેડ સબસ્ટન્સ પ્રેઝન્ટ. તો આ સેચ્યુરેશન અનસેચ્યુરેશન ટેસ્ટ છે, ખાસ કરવાની હોય KMnO4 કલર દૂર થાય છે કે નહીં. સોડા લાઇમ ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે. ઇક્વાઇમોલર મિક્સચર ઓફ સબસ્ટન્સ પ્લસ સોડા લાઇમ. સોડા લાઇમ અને સબસ્ટન્સનું ઇક્વલ મિક્સચર ટેસ્ટ ટ્યુબમાં લઈ અને એમને હીટ કરવાનું છે. આટલું કરતા આ પ્રકારના ઓબ્ઝર્વેશન જોવા મળે છે. ફર્સ્ટ, ફિનોલિક સ્મેલ મતલબ લાઈફ બોય સાબુ જેવી સ્મેલ જે ઓલરેડી આગળ આવી ગઈ હોય તો ફિનોલ, નેપ્થોલ, ફિનાઇલ એસ્ટર, સેલિસિલિક એસિડ આ હોઈ શકે. સેકન્ડ, સ્મેલ ઓફ અમોનિયા. અમાઇડ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હોય અને અમાઇડમાં બેન્ઝામાઇડ અને યુરિયા તમારા સિલેબસમાં હોય, થાયોયુરિયા નથી. તો એમોનિયાની સ્મેલ આવે તો બેન્ઝામાઇડ અને યુરિયા હોઈ શકે. ખાસ બેન્ઝામાઇડ એરોમેટિક છે અને યુરિયા એલિફેટિક. ફિશી સ્મેલ એનિલિન, એનિલાઇડ, અમાઇન, સલ્ફાનિલિક અને એન્થ્રાનિલિક એસિડ હોઈ શકે. સ્વીટ સ્મેલ ક્લોરોફોર્મ જેવી સ્વીટ સ્મેલ, ક્લોરલ હાઇડ્રેટ જે તમારા સિલેબસમાં હાલ નથી. યલો ફ્યુમ્સ. યલો ફ્યુમ્સ આવે તો નાઇટ્રો કમ્પાઉન્ડ મતલબ NO2 ફંક્શનલ ગ્રુપ આવતું એવું કંઈક પ્રેઝન્ટ હોય. બેન્ઝિન લાઇક સ્મેલ, કફિંગ સ્મેલ, ઉધરસ આવવા મળે. આ ટેસ્ટ કરો એટલે આખી લેબમાં ઉધરસ ચાલુ થઈ જાય તો કન્ફર્મ બેન્ઝોઇક એસિડ અથવા થેલિક એસિડ હશે. સિનામોન લાઇક સ્મેલ, સિનામોન તજ જેવી સ્મેલ આવે, સિનામિક એસિડ પ્રેઝન્ટ હોય. અને સિનામિક એસિડ હોય એટલે KMnO4 ની ટેસ્ટમાં ક્લિયર ખબર પડે KMnO4 નો રંગ દૂર થાય તો સિનામિક એસિડ હોઈ શકે. અને સિનામિક એસિડ આપેલો હોય તો આખી લેબમાં તજની સ્મેલ આવતી હોય, તજ જેવી, એટલે સિનામોન કહીએ. બર્નિંગ સુગર લાઇક સ્મેલ, કાર્બોહાઈડ્રેટ, ટાર્ટ્રિક એસિડ, સાઇટ્રિક એસિડ એટસેટ્રા હોઈ શકે. તો સોડા લાઇમ ટેસ્ટ ઉપરથી ઘણી બધી ઇન્ફોર્મેશન મળી છે. FeCl3 ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રિલિમિનરી ટેસ્ટમાં છેલ્લી ટેસ્ટ છે 10 નંબરની. FeCl3 ટેસ્ટ એસિડ અને બેઝ ન્યુટ્રલ આ ત્રણેય માટે અલગ અલગ રહી. તો જુઓ FeCl3 ટેસ્ટ સબસ્ટન્સ પ્લસ 2 to 3 ડ્રોપ્સ ઓફ dilute ન્યુટ્રલ FeCl3. ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા ન્યુટ્રલ FeCl3 એડ કરવાનું હોય, કારણ કે લેબોરેટરીમાં બંને પ્રકારના FeCl3 એસિડિક અને ન્યુટ્રલ બંને FeCl3 હોય. પણ માનો કે તમારી પાસે ન્યુટ્રલ નથી તો એને કઈ રીતે બનાવવું
તો ન્યુટ્રલ FeCl3 બનાવવા માટે aqueous FeCl3 plus NH4OH drop wise till brown orange color precipitate observed and then removed ammonia by boiling. આ પ્રોસેસ કરો એટલે ન્યુટ્રલ FeCl3 તૈયાર થઈ જાય. જો ન્યુટ્રલ અવેલેબલ ન હોય તો મતલબ એસિડિક માંથી ન્યુટ્રલ બનાવવા માટે. હવે જો ન્યુટ્રલ FeCl3 તૈયાર જ છે તો બનાવવાની જરૂર નથી. સબસ્ટન્સ પ્લસ 2 to 3 ડ્રોપ્સ ઓફ ડાયલ્યુટ ન્યુટ્રલ FeCl3 અને તમારા સબસ્ટન્સનો નેચર એસિડિક છે તો આટલા ઓબ્ઝર્વેશન જોવાના છે. ફર્સ્ટ, લાઇટ પિંક અથવા બફ કલરના પ્રેસિપિટેટ આવે જે HCl એડ કરતા વ્હાઇટ પીપીટી માં કન્વર્ટ થઈ જાય તો બેન્ઝોઇક એસિડ કન્ફર્મ પ્રેઝન્ટ હોય. સેકન્ડ, યલો કલર પીપીટી HCl એડ કરો તો વ્હાઇટ માં પીપીટી માં કન્વર્ટ થઈ જાય સિનામિક એસિડ હોઈ શકે. થર્ડ, વાયોલેટ કલર સેલિસિલિક એસિડ પ્રેઝન્ટ હોઈ શકે. फोर्थ, रेड ब्राउन कलर पीपीटी थैलिक एसिड और सक्सिनिक एसिड हो सके. 5 नंबर, वायलेट कलर इफ सोल्यूशन इज बॉइल हीट करो એટલે વાયોલેટ કલરનું સોલ્યુશન થાય તો એસ્પિરિન હોઈ શકે. આ પાંચમાંથી એક ઓબ્ઝર્વેશન જોવા મળે સોલિડ કમ્પાઉન્ડ. પણ માનો કે પાંચમાંથી ઓબ્ઝર્વેશન એક પણ જોવા નથી મળતું તો એવું કહેવાય કે બેન્ઝોઇક એસિડ, સિનામિક એસિડ, સેલિસિલિક આ બધા એબ્સન્ટ છે. આટલું તારણ નીકળે. આ એસિડ નેચર માટેની વાત થઈ. પણ જો નેચર બેઝ છે તો બ્રાઉન બ્લુ પીપીટી આવે તો આલ્ફા નેપ્થાઇલામાઇન હોય. સેકન્ડ, રેડ બ્રાઉન પ્રેસિપિટેટ આવે તો પેરાટોલ્યુડિન હોઈ શકે. અને થર્ડ, ફર્સ્ટ ગ્રીન કલર એન્ડ ધેન ચેન્જીસ ઇન બ્લુ કલર તો એનિલિન હોઈ શકે. તો બેઝ માટે આ ત્રણ પોસિબિલિટી છે. બેઝમાં આ સિવાયનો કોઈ પણ કલર અથવા કલર જ ન આવે તો એવું કહેવાય કે આ ત્રણ એબ્સન્ટ છે. ન્યુટ્રલ માટે FeCl3 ની એક જ પોસિબિલિટી છે કે જો વાયોલેટ કલર આવે તો સેલિસાલ્ડિહાઇડ હોઈ શકે. માનો કે નેચર ન્યુટ્રલ છે અને વાયોલેટ કલર નથી તો એનો મતલબ સેલિસાલ્ડિહાઇડ એબ્સન્ટ. આ એનું ઇન્ફરન્સ બને. તો આ FeCl3 ટેસ્ટ થઈ સોલિડ FeCl3 ટેસ્ટ એસિડ, બેઝ અને ન્યુટ્રલ માટે. પણ તમારા સબસ્ટન્સનું નેચર ફિનોલિક છે તો એની FeCl3 ટેસ્ટ અલગ પ્રકારે કરવાની હોય. એ અલગ પ્રકાર આ એસિડ, બેઝ અને ન્યુટ્રલ એની જ્યારે FeCl3 ટેસ્ટ કરો ત્યારે તમે સબસ્ટન્સ એક્યુઅસ સોલ્યુશન લીધું હોય. પણ અહીંયા જ્યારે FeCl3 ફિનોલની ટેસ્ટ કરો ત્યારે તમારે એમનું સોલ્યુશન વોટરમાં બનાવવાનું નથી. સબસ્ટન્સ 50% આલ્કોહોલ સોલ્યુશન પ્લસ 2 to 3 ડ્રોપ્સ ઓફ ડાયલ્યુટ FeCl3 50% આલ્કોહોલ સોલ્યુશનમાં બનાવવાનું હોય. આગળનું જે સોલ્યુશન હતું એ તમે વોટરમાં તૈયાર કરેલું હોય. એક્યુઅસ સોલ્યુશન ઓફ સબસ્ટન્સ છે વોટરમાં બનાવેલું હોય એસિડ, બેઝ અને ન્યુટ્રલ માટે. પણ ફિનોલની ટેસ્ટ કરો ત્યારે 50% આલ્કોહોલમાં હોય અને બરાબર સોલ્યુબલ થવો જરૂરી છે તો જ આ FeCl3 ટેસ્ટ આવે. મતલબ સબસ્ટન્સ 50% આલ્કોહોલ, 2 to 3 ડ્રોપ્સ ઓફ ન્યુટ્રલ FeCl3. તો આટલા ઓબ્ઝર્વેશન જોવા મળે. બ્રાઉનિશ વાયોલેટ કલર ફિનોલ, રિસોર્સિનોલ આટલું જ હોઈ શકે. ફર્સ્ટ ગ્રીન કલર એન્ડ ધેન ઇમિડિયેટલી કન્વર્ટ ઇન વ્હાઇટ પીપીટી. ફર્સ્ટ ગ્રીન એન્ડ ઇમિડિયેટલી થોડી જ વારમાં એ વ્હાઇટમાં કન્વર્ટ થાય તો એ બીટા નેપ્થોલ હોય છે. થર્ડ, ફીસી ફર્સ્ટ વ્હાઇટ એટલે શરૂઆતમાં વ્હાઇટ કલર હોય અને ધેન કન્વર્ટ ઇન્ટુ વાયોલેટ કલર આલ્ફા નેપ્થોલ. ફોર્થ, બ્લેકિશ વાયોલેટ ઓર ગ્રીન કલર મેટા અથવા તો પેરા નાઇટ્રોફિનોલ હોઈ શકે. પણ તમને ફિનોલમાં બે ઓબ્ઝર્વેશન જોવા મળે જ. ખાસ કે તમારો સબસ્ટન્સ 50% આલ્કોહોલમાં ડિઝોલ્વ થયેલો છે અને FeCl3 એડ કરો તો આ બેમાંથી કોઈ એક ઓબ્ઝર્વેશન આવશે કે પહેલા ગ્રીન કલર અને પછી વ્હાઇટમાં કન્વર્ટ થાય તો એ બીટા નેપ્થોલ અને પહેલા વ્હાઇટ હોય અને પછી વાયોલેટ કલરમાં કન્વર્ટ થાય તો એ આલ્ફા નેપ્થોલ હોય છે. આ વાત થઈ FeCl3 ટેસ્ટની. મતલબ પ્રિલિમિનરી ટેસ્ટમાં 10 નંબરની ટેસ્ટ. તો અહીંયા પ્રાઇમરી ઇન્ફોર્મેશન પૂરી થઈ. નેક્સ્ટ હવે ઇમ્પોર્ટન્ટ પોર્શન આવે છે ડિટેક્શન ઓફ એલિમેન્ટ્સ. ટેસ્ટ ઓફ એલિમેન્ટ જેનું નામ છે લેસાઇન ટેસ્ટ, વેલ નોન અને ફેમસ છે. તો લેસાઇન ટેસ્ટમાં શું કરવાનું હોય તો એમના માટે પહેલા બેઝિક રિક્વાયરમેન્ટ તૈયાર કરવાની. કેવી રિક્વાયરમેન્ટ છે તો સૌથી પહેલા એક પોર્સેલિનથી બનેલું જે ઇવેપોરેટિંગ ડીશ લઈ લ્યો, વાયર ગોઝ લઈ લ્યો, ટ્રાયપોડ લેવાનું હોય અને 3 અથવા 3 થી વધારે ફ્યુઝન ટ્યુબ તૈયાર કરવાની હોય.
ફ્યુઝન ટ્યુબની અંદર સોડિયમ મેટલ એડ કરવાનું હોય. તો સ્ટેપ બાય સ્ટેપ અહીંયા પ્રોસીજર લખેલી છે કે સૌથી પહેલું કામ શું કરવાનું છે, તો સોડિયમના ટુકડા એટલા સ્પેચ્યુલાથી નાના કરવાના હોય છે જે ફ્યુઝન ટ્યુબમાં એન્ટર થઈ શકે. ત્યાર પછી સોડિયમ મેટલને ઇગ્નિશન ટ્યુબ અથવા તો જેને આપણે કહીએ છીએ ફ્યુઝન ટ્યુબ એમાં એડ કરવાના હોય છે. આવી 3 અથવા 3 થી વધારે ફ્યુઝન ટ્યુબ તૈયાર કરવાની હોય. હવે એ ફ્યુઝન ટ્યુબને સોડિયમ અંદર એડ કરીને સબસ્ટન્સ એડ કર્યા પહેલા ફર્સ્ટ થોડુંક હીટ કરવાનું હોય, થોડીક વાર માટે. ફર્સ્ટ હીટ જેન્ટલી. જેવું હીટ કરશો એટલે સોડિયમ મેટલ ઓગળી અને ફ્યુઝન ટ્યુબની અંદર એન્ટર થઈ જાય. અને પછી સખત હીટ કરવાનું હોય, સ્ટ્રોંગલી, until it becomes red hot. એકદમ લાલચોળ ગરમ થઈ જાય ત્યાં સુધી હીટ કરવાનું. આ ફ્યુઝન ટ્યુબ હીટ થાય એટલે તરત જ એમને અગાઉ તૈયાર કરેલી ઇવેપોરેટિંગ ડીશ કે જેમાં પહેલેથી જ પાણી ભરેલું હોય છે એમાં એડ કરવાની હોય છે અને તરત જ એના ઉપર વાયર ગોઝ ઢાંકી દેવાનું હોય. આ પ્રોસેસ 3 થી 4 વાર રિપીટ કરવાની હોય એટલે અંદર ફ્યુઝન ટ્યુબ 4-5 આવી જશે. આ ફ્યુઝન ટ્યુબને તોડવાની હોય. If the ignition tube are not broken completely, then crushed with the help of glass rod or test tube holder. Test tube holder અથવા glass rod થી એને બ્રેક કરો. ત્યાર પછી એને સખત બોઇલ કરવાનું હોય. ઇવેપોરેટિંગ ડીશમાં અહીંયા લખેલું 10 મિનિટ્સ, પણ સોલ્યુશન 1/3 અથવા તો 1/4 થાય ત્યાં સુધી એને સખત બોઇલ કરવાનું હોય. અને ત્યાર પછી એ સોલ્યુશનને આપણે ફિલ્ટર કરીશું અને એ જે ફિલ્ટ્રેટ આવે એનું નામ થાય છે લેસાઇન એક્સ્ટ્રેક્ટ અથવા તો એને સોડિયમ એક્સ્ટ્રેક્ટ કહેવાય. તો આખી પ્રોસેસ આ રીતે હોય લેસાઇન સોલ્યુશન બનાવવાની મેથડ. કારણ કે લેસાઇન ટેસ્ટ કરો એ પહેલાં તમારી પાસે લેસાઇન સોલ્યુશન હોવું જરૂરી. તો લેસાઇન સોલ્યુશન આ પ્રકારે બનાવવાનું છે. ફરી એકવાર 3 થી 4 ફ્યુઝન ટ્યુબ લેવાની છે જેમાં સોડિયમ મેટલ એડ કરવાની છે, જેને થોડુંક હીટ કરવાનું છે શરૂઆતમાં એટલે સોડિયમ મેટલ ઓગળીને અંદર બેસી જાય. ત્યાર પછી એમાં સબસ્ટન્સ થોડોક એડ કરી અને ફરી સખત હીટ કરો એકદમ રેડ હોટ થાય ત્યાં સુધી. અને પછી એમને સ્ટેપ બાય સ્ટેપ હીટ કરીને ઇવેપોરેટિંગ ડીશ કે જેમાં પહેલેથી જ પાણી ભરેલું છે એમાં ડીપ કરો, ડૂબાડો. અને ધ્યાન રાખવાનું સોડિયમ મેટલ અને વોટર મિક્સ થાય એટલે એક્સપ્લોડ થાય, ધડાકો થાય એટલે તરત જ એમના ઉપર વાયર ગોઝ ઢાંકવાનો હોય. પ્રિવેન્ટ વાયર ગોઝ. વાયર ગોઝ ટુ પ્રિવેન્ટ એક્સપ્લોઝન પ્રિવેન્ટ કરવા માટે વાયર ગોઝ ઢાંકવાનો હોય છે. આ પ્રોસેસ 3-4 વાર રિપીટ કરી બધી જ ફ્યુઝન ટ્યુબ્સ એને તોડવાની છે અને બોઇલ કરવાની, ઉકાળવાની. ત્યાર પછી ફિલ્ટર કરો. એ જે ફિલ્ટ્રેટ આવે એનું નામ છે લેસાઇન એક્સ્ટ્રેક્ટ અને એમનો યુઝ કરવાનો છે આપણે ટેસ્ટ કરવા માટે. કઈ ટેસ્ટ? તો નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજન. લેસાઇન ટેસ્ટથી આપણને આટલા એલિમેન્ટની ખબર પડે, નાઇટ્રોજન છે કે નહીં, સલ્ફર છે કે નહીં અને હેલોજન છે કે નહીં, આટલી ઇન્ફોર્મેશન મળે. તો જેવું લેસાઇન એક્સ્ટ્રેક્ટ તૈયાર થાય એટલે પહેલા જ ટેસ્ટ કરવાની છે નાઇટ્રોજન માટે, ટેસ્ટ ફોર નાઇટ્રોજન. તો એના માટે શું કરવાનું છે? તો થોડુંક લેસાઇન એક્સ્ટ્રેક્ટ ટેસ્ટ ટ્યુબમાં લ્યો. 2 ml ઓફ લેસાઇન એક્સ્ટ્રેક્ટ પ્લસ ફ્રેશલી પ્રિપેર્ડ ફેરસ સલ્ફેટ સોલ્યુશન. તાજું બનાવેલું ફેરસ સલ્ફેટનું સોલ્યુશન એડ કરો પ્લસ હીટ ધીસ મિક્સર જેન્ટલી. તરત જ હીટ કરો એટલે ડર્ટી ગ્રીન કલરના પ્રેસિપિટેટ આવશે. તરત જ સેજ હીટ કરો એટલે ડર્ટી ગ્રીન કલરના પ્રેસિપિટેટ આવશે. આ નોર્મલ કેસ છે, નાઇટ્રોજન હોય કે ન હોય પણ ડર્ટી ગ્રીન પ્રેસિપિટેટ આવે છે. કારણ કે એમાં શું કર્યું છે તો લેસાઇન એક્સ્ટ્રેક્ટ પ્લસ FeSO4 એડ કરી છે. જેવું FeSO4 એડ કરો એટલે FeOH ટ્વાઇસ એના ડર્ટી ગ્રીન પ્રેસિપિટેટ તૈયાર. અને એ નોર્મલ છે, પ્રેસિપિટેટ આવે છે. પણ ટેસ્ટનું કન્ક્લુઝન અહીંયા છે કે જેવા ડર્ટી ગ્રીન પ્રેસિપિટેટ આવે તો એમાં તરત જ ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ એડ કરો. અને સલ્ફ્યુરિક એસિડ એડ કર્યા પછી હીટ નથી કરવાનું. સલ્ફ્યુરિક એસિડ એડ કરો અને પ્રુશિયન બ્લુ કલર જોવા મળે, પ્રેસિપિટેટ નથી, કલર છે. પ્રુશિયન બ્લુ કલર જોવા મળે તો કન્ફર્મ નાઇટ્રોજન પ્રેઝન્ટ. પ્રુશિયન બ્લુ કલર અથવા તો ગ્રીન કલર પણ ચાલે. કારણ કે અહીંયા કોમ્પ્લેક્સ બન્યો હોય Fe4 FeCN6 થ્રાઇસ જેનું નામ છે ફેરીફેરોસાયનાઇડ, નાઇટ્રોજન પ્રેઝન્ટ. તો લેસાઇન એક્સ્ટ્રેક્ટ, તાજું બનાવેલું ફેરસ સલ્ફેટ સોલ્યુશન અને સેજ હીટ કરો
તો ડર્ટી ગ્રીન પ્રેસિપિટેટ આવે જ. આ નોર્મલ વાત છે. એ નાઇટ્રોજન હોય કે ન હોય, ડર્ટી ગ્રીન પ્રેસિપિટેટ આવે. પણ એ ડર્ટી ગ્રીન પ્રેસિપિટેટમાં સલ્ફ્યુરિક એસિડ એડ કરો અને જો ગ્રીન અથવા તો પ્રુશિયન બ્લુ કલર આવે તો નાઇટ્રોજન પ્રેઝન્ટ હોય. પણ ગ્રીન અથવા તો બ્લુ કલર નહીં આવે તો નાઇટ્રોજન એબ્સેન્ટ. સલ્ફ્યુરિક એસિડ એડ કરતા નક્કી થાય. અને જો નાઇટ્રોજન પ્રેઝન્ટ છે તો આગળની ટેસ્ટ કરવાની. ઇક્વેશન ઓફ લેસાઇન ટેસ્ટ ઓફ નાઇટ્રોજન FeSO4 NaOH આટલું એડ કરો એટલે ડર્ટી ગ્રીન પ્રેસિપિટેટ આવે. એ નોર્મલ વાત છે. ડર્ટી ગ્રીન પ્રેસિપિટેટ આવશે. પણ FeOH ટ્વાઇસ જેને ડર્ટી ગ્રીન પ્રેસિપિટેટ છે અને લેસાઇન એક્સ્ટ્રેક્ટ જે છે એમાં સોડિયમ સાયનાઇડ તૈયાર થઈ ગયું. એમનું રિએક્શન થયેલે સોડિયમ ફેરોસાયનાઇડ તૈયાર થાય. આટલું તૈયાર થયેલું હોય ડર્ટી ગ્રીન પ્રેસિપિટેટ જો નાઇટ્રોજન પ્રેઝન્ટ છે તો. હવે તમે જેવું સલ્ફ્યુરિક એસિડ એડ કરો તો સલ્ફ્યુરિક એસિડ એડ કરતા FeOH ટ્વાઇસનું ફેરિક સલ્ફેટ બની જાય Fe2SO4 થ્રાઇસ અને સોડિયમ ફેરોસાયનાઇડ સાથેના રિએક્શનથી ફેરી ફેરોસાયનાઇડ તૈયાર થાય જે પ્રુશિયન બ્લુ કલર હોય. આ તો જ પોસિબલ બને જો કમ્પાઉન્ડમાં નાઇટ્રોજન પ્રેઝન્ટ હોય. નાઇટ્રોજન ન હોય તો NaCN તૈયાર ન થાય અને NaCN તૈયાર ના થાય તો સોડિયમ ફેરોસાયનાઇડ ના બને. સોડિયમ ફેરોસાયનાઇડ ના બને તો ફેરી ફેરોસાયનાઇડ ન બને. એટલે પ્રુશિયન બ્લુ કલર નહીં આવે. એટલે નાઇટ્રોજન હશે તો જ પ્રુશિયન બ્લુ કલર આવશે. અને નાઇટ્રોજન પ્રેઝન્ટ આવે તો જ તમારે સલ્ફરની ટેસ્ટ કરવાની છે. કારણ કે તમારા સિલેબસમાં ખાલી સલ્ફર આવતો હોય એવું તમને આપતા નથી. નાઇટ્રોજન સાથે સલ્ફર હશે. તો નાઇટ્રોજન માનો કે પ્રેઝન્ટ છે તો તમારે સલ્ફરની ટેસ્ટ કરવાની છે. અને ઇમ્પોર્ટન્ટ છે લેસાઇન એક્સ્ટ્રેક્ટ લઈ લો થોડું, જેમાં 2 to 3 ડ્રોપ્સ ઓફ NaOH અને 1 ml ફ્રેશલી પ્રિપેર્ડ સોડિયમ નાઇટ્રોપ્રોસાઇડ. સોડિયમ નાઇટ્રોપ્રોસાઇડ એડ કરો એટલે વાયોલેટ કલર આવશે. કોમ્પ્લેક્સ Na4 FeCN5 times NOS સલ્ફર પ્રેઝન્ટ હોય. વાયોલેટ કલર આ કોમ્પ્લેક્સ નો હોય સલ્ફર પ્રેઝન્ટ. ઇક્વેશન Na2S મતલબ Na2S ક્યાંથી આવ્યો? તો એવું કે આપણે જે લેસાઇન એક્સ્ટ્રેક્ટ બનાવ્યું છે એ લેસાઇન એક્સ્ટ્રેક્ટમાં જો સલ્ફર પ્રેઝન્ટ હશે કમ્પાઉન્ડમાં તો એમાંથી સોડિયમ સલ્ફાઇડ બની જાય Na2S અને સોડિયમ નાઇટ્રોપ્રોસાઇડ એડ કરો એટલે વાયોલેટ કલરનો આ કોમ્પ્લેક્સ બને જો સલ્ફર હોય તો. આગળ સલ્ફર અને નાઇટ્રોજન બંને પ્રેઝન્ટ છે તો એકબીજાની કમ્પેર એક સાથે ટેસ્ટ પણ આપશે. સલ્ફર અને નાઇટ્રોજન પ્રેઝન્ટ છે તો એમાં HCN બની ગયું હોય. લેસાઇન એક્સ્ટ્રેક્ટમાં HCN હશે તો લેસાઇન એક્સ્ટ્રેક્ટ લઈ એમાં ડાયલ્યુટ HCl એડ કરો અને ત્યાર પછી FeCl3 ડ્રોપ વાઇઝ એડ કરો FeCl3 તો બ્લડ રેડ કલરના પ્રેસિપિટેટ આવશે જે FeHCN થ્રાઇસ ના હોય. મતલબ કન્ફર્મ એક સાથે નાઇટ્રોજન અને સલ્ફર બંને પ્રેઝન્ટ હોય. આ ટેસ્ટ તમારે એક જ કેસમાં આવશે સલ્ફાનિલિક એસિડમાં. સલ્ફાનિલિક એસિડ એવું આપશે કે તમારે અહીંયા સુધી ટેસ્ટ કરતું આવવું પડશે કારણ કે એમાં નાઇટ્રોજન અને સલ્ફર બંને હોય. લિક્વિડ સબસ્ટન્સ છે તો ખાસ તમારે આ કરવાનું રહેશે ટેસ્ટ ઓફ હેલોજન. હેલોજન કારણ કે બાયસ્ટાઇન ટેસ્ટમાં ગ્રીન કલર આવે છે તો કન્ફર્મ હેલોજન પ્રેઝન્ટ છે. પણ કયો હેલોજન પ્રેઝન્ટ છે એ નક્કી કરવા માટે તમારે લેસાઇન એક્સ્ટ્રેક્ટ બનાવવું પડે અને લેસાઇન ટેસ્ટ કરવી પડે. એમાં સોડિયમ હેલાઇડ એની સિલ્વર નાઇટ્રેટ ટેસ્ટ જેને આપણે કહીએ AgNO3 ઇનઓર્ગેનિકમાં પણ આ કરતા હોય. સિલ્વર નાઇટ્રેટ ટેસ્ટ સોડિયમ એક્સ્ટ્રેક્ટ લઈ સેજ એસિડિફાઈડ કરવાનું છે ડાયલ્યુટ HNO3 નાખીને આટલું એડ કરો અને 2 to 3 ડ્રોપ્સ ઓફ AgNO3 આટલું એડ કરવાનું છે. લેસાઇન એક્સ્ટ્રેક્ટ HNO3 અને સેજ AgNO3 આટલું એડ કરતા વ્હાઇટ પ્રેસિપિટેટ આવે કે જે NH4OH માં સોલ્યુબલ થતા હોય તો ક્લોરીન પ્રેઝન્ટ હોય. વ્હાઇટને બદલે પેલ યલો કલર આવે જે એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં સોલ્યુબલ થતા હોય તો બ્રોમિન હોય. અને યલો કલર આવે પણ એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં ઇન્સોલ્યુબલ રહેતો હોય તો એ આયોડિન પ્રેઝન્ટ હોય જે નોર્મલ વાત છે. કારણ કે AgCl AgBr અને AgI આ ત્રણ પ્રકારના પ્રેસિપિટેટ બનતા હોય. હેલોજન પ્રેઝન્ટ હોય ક્લોરીન હોય તો AgCl ના પ્રેસિપિટેટ આવે, બ્રોમિન હોય તો AgBr અને આયોડિન હોય તો AgI. AgCl નો વ્હાઇટ કલર હોય, AgBr નો લાઇટ યલો હોય અને AgI નો યલો કલર હોય. તો આ એનું આઈડેન્ટિફિકેશન થઈ ગયું. તો આ ફૂલ ટેસ્ટ થઈ લેસાઇન અને લેસાઇન આખી ટેસ્ટ લખવાની હોય. નાઇટ્રોજન પ્રેઝન્ટ હોય કે એબ્સન્ટ એ લખવી જ પડે. તો નાઇટ્રોજન સલ્ફર અને હેલોજન આટલું કન્ફર્મ નક્કી થઈ જાય પછી આપણે એનું એલિમેન્ટલ ગ્રુપ લખી શકીએ. રિઝલ્ટ ઓફ લેસાઇન ટેસ્ટ
the element present in the given unknown organic compound are, અહીંયા તમારે ચાર પોસિબિલિટી આવશે. એમાં ફર્સ્ટ પોસિબિલિટી છે CHO, મતલબ નાઇટ્રોજન સલ્ફર હેલોજન એબ્સન્ટ છે તો CHO એલિમેન્ટલ ગ્રુપ થાય. પણ નાઇટ્રોજન પ્રેઝન્ટ હોય તો સેકન્ડ નંબર CHON, અને સાથે સલ્ફર પણ હોય તો થર્ડ નંબર CHONS. નાઇટ્રોજન સલ્ફર ન હોય અને હેલોજન હોય તો CHOX. આ ચાર નંબર છે એ લિક્વિડ માટે તમારા આવશે. સોલિડ માટે આ ત્રણમાંથી એક પોસિબિલિટી હોય. લિક્વિડમાં ખાસ X હોઈ શકે. તો એલિમેન્ટલ ગ્રુપ નક્કી થઈ પછી અહીંથી ચાર રસ્તા અલગ અલગ ખુલે. જો CHO છે તો ટેબલ નંબર 1 મુજબ જવાનું છે, CHON છે તો ટેબલ નંબર 2 મુજબ, CHONS ટેબલ નંબર 3 અને CHOX તો 4 મુજબ. એટલે અહીંથી રસ્તા અલગ થાય. પણ એ એટલે ટેબલ નંબર પ્રમાણે જાઓ એ પહેલા મેલ્ટિંગ પોઈન્ટ અથવા બોઇલિંગ પોઈન્ટ લેવાનો રહે છે. આ ખાસ, અને આપણે પ્રેક્ટિકલી લેવાનું હોય. અહીંયા તો માત્ર ડેફિનેશન આપણે આપેલી છે, પણ જો સોલિડ સબસ્ટન્સ છે તો એનો મેલ્ટિંગ પોઈન્ટ લઈશું આપણે, અને લિક્વિડ સબસ્ટન્સ છે તો એનો બોઇલિંગ પોઈન્ટ લેવાનો થાય છે. આ ફિઝિકલ કોન્સ્ટન્ટ કહેવાય, અને એને રિઝલ્ટમાં લખવાનો હોય કે મેલ્ટિંગ પોઈન્ટ આટલો છે અથવા તો બોઇલિંગ પોઈન્ટ આટલો છે. તો આટલું કમ્પ્લીટ થાય અને એલિમેન્ટલ ગ્રુપ મળી જાય તો ટેબલ નંબર મુજબ જવાનું હોય. ફોર એક્ઝામ્પલ CHO એલિમેન્ટલ ગ્રુપ છે તો એમ કહે છે કે ટેબલ નંબર 1 મુજબ આગળ વધો. તો પછી આગળનું 2, 3, 4 જે છે એ જોવાના રહેતા નથી. એલિમેન્ટલ ગ્રુપ CHO છે તો પછી ટેબલ નંબર 1 જ ફોલો કરવાનું હોય. અને ટેબલ નંબર 1 માં આવશો એટલે તમને 3 સેક્શન દેખાય કે ટેબલ નંબર 1 છે તો તમને સવાલ પૂછે કે તમારા સબસ્ટન્સનું નેચર કયું છે, કેમિકલ નેચર. તો એમાં 3 જ પોસિબિલિટી છે, એસિડિક, ફિનોલિક અને ન્યુટ્રલ. આમાં બેઝ નથી. શું કામ બેઝ નથી? તો કે એલિમેન્ટલ ગ્રુપ CHO છે અને બેઝ હોવા માટે એમાં નાઇટ્રોજન જરૂરી છે. એટલે CHO એલિમેન્ટલ ગ્રુપમાં બેઝ ન આવે. એસિડ, ફિનોલ અને ન્યુટ્રલ આટલું જ છે. તો સ્ટેપ બાય સ્ટેપ હવે ફંક્શનલ ગ્રુપની ટેસ્ટ નક્કી કરવાની. એસિડ છે માનો કે કેમિકલ નેચર, તો એમાં ફંક્શનલ ગ્રુપ એક જ છે COOH. ફિનોલિક છે તો એમાં OH જ હોય. તો પછી આગળ તમારે ટેસ્ટ પણ ના કરવી પડે, ડાયરેક્ટ ખબર પડે. પણ ન્યુટ્રલ છે તો તમારી પોસિબિલિટી ઘણી બધી વધી જાય. આલ્ડીહાઇડ, કાર્બોહાઈડ્રેટ, કીટોન, એસ્ટર, આલ્કોહોલ, ઈથર અને હાઇડ્રોકાર્બન આટલું છે. એમાં કૌંસમાં પણ લખેલું છે કે આટલું લિક્વિડ હોય. એટલે તમારા સબસ્ટન્સનું નેચર માનો કે સોલિડ છે તો તમારે કાં તો હાઇડ્રોકાર્બન હોય અને કાર્બોહાઈડ્રેટ હોય. એમાં કાર્બોહાઈડ્રેટ તમારા સિલેબસમાં નથી તો એક જ વધ્યું હાઇડ્રોકાર્બન. પણ માનો કે લિક્વિડ છે તો આલ્ડીહાઇડ તમારા સિલેબસમાં નથી, કીટોન છે, એસ્ટર છે, આલ્કોહોલ નથી, ઈથર પણ નથી. તો તમારે કીટોન અને એસ્ટર 2 ચેક કરવાના રહે. બસ આ 2 છે, કીટોન અને એસ્ટર. કીટોનમાં ખાસ એસિટોન અને એસ્ટરમાં મિથાઇલ એસિટેટ, ઇથાઇલ એસિટેટ આ ટાઈપના. લિક્વિડમાં 2 જ રહેશે. તો આટલા ફંક્શનલ ગ્રુપ હોઈ શકે. તો માનો કે એસિડ છે તો એસિડની ટેસ્ટ એ છે જે ઓલરેડી તમે કરી લીધી હોય. સબસ્ટન્સ પ્લસ સેચ્યુરેટેડ સોડિયમ બાયકાર્બોનેટ સોલ્યુશન, એફર્વેસન્સ ઓફ CO2, સબસ્ટન્સ ડિઝોલ્વ થાય તો એસિડ પ્રેઝન્ટ હોય. અને બીજી APCl3 સાથેની ટેસ્ટ જે ઓલરેડી વાત થઈ ગઈ હોય કે APCl3 એડ કરો ત્યારે બફ કલર આવે તો બેન્ઝોઇક એસિડ, યલો કલર સિનામિક એસિડ, વાયોલેટ કલર સેલિસિલિક એસિડ, બોઇલ કરતા વાયોલેટ કલર આવે તો એસ્પિરિન, અને રેડ બ્રાઉન PPT કે જે HCl માં સોલ્યુબલ થાય તો થેલિક એસિડ અથવા સક્સિનિક એસિડ હોઈ શકે. તો આ COOH ફંક્શનલ ગ્રુપની વાત થઈ. એટલે કે CHO એલિમેન્ટ અને એસિડ આમની વાત થઈ. પણ CHO એલિમેન્ટ અને OH છે ફિનોલ, તો એના માટે અલગ ફિનોલ FeCl3 ટેસ્ટ કરવાની રહે છે જે અલગ અલગ ડિફરન્શિએટ થાય. પણ તમારા સિલેબસમાં 2 જ છે જે આપણે કીધું એ મુજબ, બીટા નેપ્થોલ અને આલ્ફા નેપ્થોલ. તરત જ ગ્રીન કલર આવે અને તરત જ યલોમાં વ્હાઇટમાં કન્વર્ટ થઈ જાય. ગ્રીન થઈ અને વ્હાઇટ કલર થઈ જાય તો બીટા નેપ્થોલ હોય. અને પ્રેસિપિટેટ જ વ્હાઇટ આવે અને થોડી વાર પછી વાયોલેટમાં કન્વર્ટ થઈ જાય તો એ આલ્ફા નેપ્થોલ હોય. આ 2 જ તમારા સિલેબસમાં રહે છે, મતલબ 2 આપીએ છીએ આપણે. તો આ OH ની વાત થઈ, ફિનોલની. એટલે 2 ની વાત પૂરી થઈ ગઈ, એસિડ અને ફિનોલ. હવે ન્યુટ્રલની વાત કરવાની છે સ્ટેપ બાય સ્ટેપ. એમાં ન્યુટ્રલમાં CHO અને કાર્બોહાઈડ્રેટ છે નહીં. લિક્વિડ સબસ્ટન્સ છે તો કીટોન ને એસ્ટર આવશે. આલ્કોહોલ, ઈથર છે નહીં. અને સોલિડમાં હાઇડ્રોકાર્બન, મતલબ 3 જ તમારામાં જોવાના રહે. તો
ન્યુટ્રલ CHO એલિમેન્ટ અને ન્યુટ્રલ એમાં આલ્ડીહાઇડ છે નહીં સિલેબસમાં, કાર્બોહાઈડ્રેટ નથી. કીટોન છે તો તમારે સ્ટેપ બાય સ્ટેપ ટેસ્ટ કરવાની છે. કીટોનમાં ખાસ એસિટોન આપશે એટલે લિક્વિડ સબસ્ટન્સ 1 ml સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ સોલ્યુશન 2 to 3 drops of NaOH. રેડ કલર આવે તો પછી કીટોન ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે આવું કહી શકે. પછી આગળની ટેસ્ટ એમ સ્ટેપ બાય સ્ટેપ બધી જ ટેસ્ટ કરવાની રહી છે. એસ્ટર એક તો એની સ્વીટ સ્મેલ હોય, એસ્ટર એમ જ ખબર પડી જાય કે સ્વીટ સ્મેલ. લિક્વિડ સબસ્ટન્સ 3-4 drops of સેરિક અમોનિયમ નાઇટ્રેટ પિંક કલર આવે એટલે ઇથાઇલ એસિટેટ અને મિથાઇલ એસિટેટ હશે ત્યારે આ આપેલું છે, મતલબ આ ટેસ્ટ આવશે. એ સિવાય લિક્વિડ સબસ્ટન્સ પ્લસ 2 to 3 drops of વેરી ડાયલ્યુટ NaOH સોલ્યુશન અને 1 ડ્રોપ ફિનોપ્થેલિન એડ કરો એટલે ફિનોપ્થેલિન જેવું એડ કરીશું એટલે પિંક કલર ફિનોપ્થેલિન નો છે એ ડીકલરાઇઝ થઈ જાય. એનો મતલબ એમ થયો કે ઇથાઇલ એસિટેટ અથવા મિથાઇલ એસિટેટ હોય તો એનું હાઇડ્રોલિસિસ થઈ ગયું. તો એસ્ટર જ્યારે પણ આપેલો હોય ત્યારે ટેસ્ટ કરવાની. આલ્કોહોલ તમારા સિલેબસમાં નથી, ઇથર પણ નહીં હોય. હાઇડ્રોકાર્બન આ ઇમ્પોર્ટન્ટ છે, હાઇડ્રોકાર્બન કારણ કે હાઇડ્રોકાર્બનમાં 3 તમને આપશું, બેન્ઝીન, નેપ્થેલિન અને એન્થ્રેસીન. તો 3 એને અલગ કરવા માટે ટેસ્ટ કરવાની રહી છે. જો અહીંયા પહેલી ટેસ્ટ શું કહે છે, ઉપરની તમામ ટેસ્ટ એબ્સન્ટ હોય તો હાઇડ્રોકાર્બન પ્રેઝન્ટ હોઈ શકે. અને હાઇડ્રોકાર્બન છે તો આ 3 બેન્ઝીન, નેપ્થેલિન, એન્થ્રેસીન. અને એને અલગ પાડવા માટે હીટિંગ anhydrous AlCl3 in dry test tube, sublime in the sublimation એટલે કે ટેસ્ટ ટ્યુબમાં સબ્લિમેશન જોવા મળે. સબ્લિમેશન and C layer in upper layer cooler part of test tube. એમ કે ટેસ્ટ ટ્યુબના ઉપરના ભાગે લેયર જોવા મળે. જેવી રીતે અમોનિયા પ્રેઝન્ટ હોય તો સબ્લિમેશન થાય એ જ પ્રકારે ટેસ્ટ ટ્યુબમાં સબ્લિમેશન થાય અને ઉપરના ભાગે એક લેયર જોવા મળે. આ લેયરમાં આપણે ટેસ્ટ કરવાની છે. શું કરવાનું છે તો આ લેયરમાં 2 કે 3 ડ્રોપ ક્લોરોફોર્મના એડ કરો CHCl3 ના અને ટેસ્ટ ટ્યુબને રોટેટ કરો હોરિઝોન્ટલી આડી રાખીને. કીપ ધ ટેસ્ટ ટ્યુબ હોરિઝોન્ટલી આડી રાખીને રોટેટ કરો તો અલગ અલગ કલર જોવા મળે. ફોર એક્ઝામ્પલ રેડ કલર છે તો બેન્ઝીન હોય, વાયોલેટ અથવા બ્લુ કલર છે તો નેપ્થેલિન અને ગ્રીન કલર છે તો એન્થ્રેસીન હોઈ શકે. તો આ 3ને અલગ પાડવા માટેની આ ટેસ્ટ છે. પણ બેન્ઝીન લિક્વિડ છે, નેપ્થેલિન તમને જોઈને ખબર પડે ડામરની ગોળી જેવી સ્મેલ આવે એટલે નેપ્થેલિન હોય છે અને એન્થ્રેસીન શાઇનિંગ પાર્ટિકલ્સ આપે. હીટિંગ ટેસ્ટમાં ટેસ્ટ ટ્યુબમાં સબસ્ટન્સ હીટ કરો એટલે ફૂલ ખણી તણખા ઝરતા હોય એવું લાગે, અથવા તો આ સબસ્ટન્સને મેચસ્ટિક ઉપર લઈ લ્યો, માચિસ દિવાસળી ઉપર સબસ્ટન્સ લઈ અને બર્નરની ઉપર રાખી દો એટલે ફૂલ ખણી કેમ થતી હોય દિવાળીએ એ ટાઈપની ફૂલ ગળી થાય તો એન્થ્રેસીન કન્ફર્મ પ્રેઝન્ટ હોય. એટલે આ ટેસ્ટ નોર્મલ આવેલી જ હોય છે એટલે આપણે આ ટેસ્ટ અહીંયા સુધી પહોંચતા નથી, પણ આ ટેસ્ટ કરવાની હોય છે. બેન્ઝીન છે પેટ્રોલ જેવી સ્મેલ આવે, નેપ્થેલિન છે નેપ્થા લાઇક સ્મેલ મતલબ એને આપણે કહીએ છીએ ડામરની ગોળી જેવી સ્મેલ, અને એન્થ્રેસીન જે ફૂલકણી જેવી ટેસ્ટ આપે એટલે એન્થ્રેસીન. હીટિંગ ટેસ્ટ કરો તો ટેસ્ટ ટ્યુબમાં પણ તણખા જરે. તો આ હાઇડ્રોકાર્બનની વાત થઈ. તો આ ટેબલ નંબર 1 ની વાત થઈ ભાઈ. CHO એલિમેન્ટલ ગ્રુપ હોય તો એનું ક્લાસિફિકેશન આ પ્રકારનું થાય. CHO એસિડ, ફિનોલ અને ન્યુટ્રલ. પણ માનો કે CHON છે તો ટેબલ નંબર 2 મુજબ જવાનું. લેસાઇન ટેસ્ટમાં નાઇટ્રોજન આવે તો ટેબલ નંબર 2 પ્રકારનું. તો ટેબલ નંબર 2 એવું કહે છે કે એસિડિક સબસ્ટન્સ છે તો COOH ફંક્શનલ ગ્રુપ, ફિનોલ છે તો OH અને બેઝ છે તો 3 પોસિબિલિટી NH2, NH અને N મતલબ પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી અમાઇન. એમાં પ્રાઇમરી તમારા સિલેબસમાં છે, સેકન્ડરી છે, ટર્સરી તમને આપતા નથી. પ્રાઇમરી ને સેકન્ડરી, અને સેકન્ડરીમાં એક જ છે ડાયફિનાઇલ અમાઇન જે મેં વાત કીધી હતી વેરી વીક બેઝ. જ્યારે કેમિકલ નેચર ઓફ સબસ્ટન્સ કીધું ત્યારે તમને કોન્સન્ટ્રેટ HCl નાખવાનું કીધું હતું, એ આના માટે હતું વેરી વીક બેઝ ડાયફિનાઇલ અમાઇન માટે. અને ન્યુટ્રલ સબસ્ટન્સ છે તો 3 પોસિબિલિટી નાઇટ્રો CONH2 અને NHCOCH3. ફંક્શનલ ગ્રુપના નામ આ મુજબ છે નાઇટ્રો, અમાઇડ અને એનિલાઇડ. અને ટેસ્ટ પણ લાઇનમાં જ કરવાની હોય. પહેલા NO2 ની કરો, એબ્સન્ટ છે તો CONH2 ની કરો, એબ્સન્ટ આવે તો NHCOCH3 ની કરવાની હોય. તો સ્ટેપ બાય સ્ટેપ બધા જની ટેસ્ટ. એસિડની જે ઓલરેડી આપણે વાત થઈ ગઈ છે એસિડ, અને ખાસ કયો એસિડ આવશે તો એક જ એન્થ્રાનિલિક એસિડ.
CHON હોય અને એસિડ ફંક્શનલ ગ્રુપ છે તો એમાં એક છે સબસ્ટન્સ એન્થ્રાનિલિક એસિડ જેની કન્ફર્મેટિવ ટેસ્ટ એમાં બે ફંક્શનલ ગ્રુપ હોય COOH હોય અને NH2 પણ હોય. COOH છે એટલે સોડિયમ બાયકાર્બોનેટ સાથે CO2 ના ઉભરા આપશે. એ વોટર સોલ્યુબલ હોય નોર્મલી આ સબસ્ટન્સ અને એના માટે NH2 ફંક્શનલ ગ્રુપ છે એટલે ડાઈ ટેસ્ટ કરવાની હોય એઝો ડાઈ ટેસ્ટ અને જ્યારે પણ એઝો ડાઈ ટેસ્ટ કરવાની આવે ત્યારે તમારે પરફેક્ટ એઝો ડાઈ ટેસ્ટ આ મુજબ કરવાની રહેશે. ઓલરેડી તમે કરેલી છે પણ છતાં હું કહી દઉં કે પહેલા પાણીનું એક બીકર ભરવાનું છે, અડધા જેટલું પાણીનું બીકર ભરવું અને 3 ટેસ્ટ ટ્યુબ લેવી અને નંબર આપવા. પહેલા નંબરની ટેસ્ટ ટ્યુબમાં તમારો અનનોન ઓર્ગેનિક સબસ્ટન્સ પ્લસ કોન્સન્ટ્રેટેડ HCl એડ કરવું. બીજા નંબરની ટેસ્ટ ટ્યુબમાં NaNO2 નું સોલ્યુશન તાજું બનાવીને નાખવું. NaNO2 સોલિડમાં આપેલો હોય, વ્હાઇટ કલરનો હોય બીજા નંબરની ટેસ્ટ ટ્યુબ. અને ત્રીજા નંબરની ટેસ્ટ ટ્યુબમાં બીટા નેપ્થોલિન NaOH આ તૈયાર જ હશે લિક્વિડમાં, પણ માનો કે ન હોય તો થોડોક બીટા નેપ્થોલ સોલિડમાંથી લઈ અને NaOH એડ કરવો. એટલે આ 3 ટેસ્ટ ટ્યુબ તૈયાર થઈ એટલે પાણીમાં એને મૂકવાની છે, પાણી ભરેલા બીકરમાં મૂકવાની છે, પાણી ટેસ્ટ ટ્યુબમાં ન જાય એ રીતે. એટલે આ 3 ટેસ્ટ ટ્યુબ તૈયાર થાય એટલે 2 નંબરની ટેસ્ટ ટ્યુબ જે છે NaNO2 સોલ્યુશન એને સબસ્ટન્સ પ્લસ કોન્સન્ટ્રેટેડ HCl વાળી ટેસ્ટ ટ્યુબમાં એડ કરો. મતલબ 2 નંબર 1 નંબરમાં એડ કરો. જેવું 2 નંબર 1 નંબરમાં એડ કરીશો એટલે એક્ઝોથર્મિસિટી આવશે તમારી ટેસ્ટ ટ્યુબ ગરમ થવા માટે. તો તરત જ એને પાણીમાં ડુબાડી રાખો. ટેસ્ટ ટ્યુબને પાણીમાં ડુબાડવાની છે, પાણી ટેસ્ટ ટ્યુબમાં ના જવું જોઈએ કારણ કે આ ટેસ્ટ એવી છે જે ટેમ્પરેચરની ઇફેક્ટ થાય છે. એમને વેરી લો ટેમ્પરેચરે કરવાની હોય 0 થી 5 ડિગ્રીએ. પણ આપણી પાસે કદાચ બરફ અવેલેબલ ન હોય, આઈસ ન હોય તો પછી વોટરમાં પણ આ ચાલે. એટલે જેવું મિક્સ કરો એટલે તરત જ ખરેખર 1 નંબરની ટેસ્ટ ટ્યુબ જે પાણીમાં જ રાખવાની છે અને 2 નંબરની ટેસ્ટ ટ્યુબ એમાં એડ કરવાની. આટલું થાય એટલે 3 નંબરની ટેસ્ટ ટ્યુબ બીટા નેપ્થોલિન NaOH એને 1 નંબરની ટેસ્ટ ટ્યુબમાં એડ કરો, પણ 1 નંબરની ટેસ્ટ ટ્યુબને પાણીમાં જ રાખવાની, બહાર જ નથી કાઢવાની કારણ કે એક્ઝોથર્મિસિટી એમાં જ આવશે. અને જેવું એડ કરો એટલે એકદમ ઓરેન્જ રેડ કલરની ડાઈ જોવા મળે 1 નંબરમાં તો કન્ફર્મ NH2 ગ્રુપ પ્રેઝન્ટ હોય. એટલે જ્યારે ડાઈ ટેસ્ટ કરવાની આવે ત્યારે આ મુજબ કરવાની, NH2 ગ્રુપ પ્રેઝન્ટ હોય. તો આ એન્થ્રાનિલિક એસિડ હોય ત્યારની વાત થઈ, COOH પ્રેઝન્ટ હોય અને CHON અને એસિડ હોય એવો એક જ સબસ્ટન્સ છે એન્થ્રાનિલિક એસિડ. ફિનોલ OH ખરેખર અહીંયા સુધી પહોંચવાનું નહીં આવે કે ફિનોલ OH છે તો એ આલ્ફા નેપ્થોલ અને બીટા નેપ્થોલ જ હશે, પણ ક્યારેક ઓર્થો મેટા પેરા નાઇટ્રોફિનોલ હોય તો નાઇટ્રો ગ્રુપની ફંક્શનલ ગ્રુપ ટેસ્ટ આવશે જેનું નામ છે મુલિકન બાર્કર ટેસ્ટ. ઇમ્પોર્ટન્ટ છે મુલિકન બાર્કર ટેસ્ટ. શું કરવાનું હોય તો સોલ્યુશન ઓફ સબસ્ટન્સ ઇન 50% આલ્કોહોલ, એટલે ખાસ 50% આલ્કોહોલમાં તમારો સબસ્ટન્સ ડિઝોલ્વ થવો જરૂરી છે. 5 to 6 drops of calcium chloride, સ્મોલ અમાઉન્ટ ઓફ ઝિંક ડસ્ટ, Zn ડસ્ટ, આટલું એડ કર્યા પછી આને બોઇલ કરવાનું છે, ઉકાળવાનું છે. બોઇલ થઈ જાય પછી એને ફિલ્ટર કરો અને ફિલ્ટ્રેટમાં ફ્યુ ડ્રોપ્સ ઓફ ટોલન્સ રિએજન્ટ. ટોલન્સ રિએજન્ટ તૈયાર જ હોય અને કદાચ ન હોય તો અહીંયા પ્રિપરેશન આપેલી છે, બનાવવાનું હોય ટોલન્સ રિએજન્ટ. AgNO3 માં NaOH નાખો અને NaOH એડ કર્યા પછી એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એડ કરો. ક્યાં સુધી તો કે પ્રેસિપિટેટ આવે ત્યાં સુધી, અને પછી એટલું એડ કરો કે પ્રેસિપિટેટ પાસે સોલ્યુબલ થઈ જાય. આટલું કરો એટલે ટોલન્સ રિએજન્ટ બની જાય, પણ લેબમાં ટોલન્સ રિએજન્ટ તૈયાર જ છે. તો ઝિંક ડસ્ટ એડ કર્યા પછી બોઇલ અને ત્યાર પછી ફિલ્ટર કર્યા પછી ફિલ્ટ્રેટમાં ટોલન્સ રિએજન્ટ એડ કરો એટલે બ્લેક ગ્રે પ્રેસિપિટેટ આવે તો કન્ફર્મ NO2 ગ્રુપ પ્રેઝન્ટ હોય, નાઇટ્રો NO2. એટલે નાઇટ્રોની કન્ફર્મેટિવ ટેસ્ટ છે મુલિકન બાર્કર ટેસ્ટ. અને NO2 નું રિડક્શન કરી નાખો તો એ ડાઈ ટેસ્ટ આપે. NO2 નું રિડક્શન કરી નાખો એટલે એનું NH2 માં કન્વર્ઝન થઈ જાય, પ્રાઇમરી અમાઇન બની જાય, એટલે એઝો ડાઈ ટેસ્ટ પણ આપે. NO2 ડાઈ ટેસ્ટ ન આપે પણ NH2 ડાઈ ટેસ્ટ આપે. એટલે અહીંયા લખ્યું આફ્ટર રિડક્શન, એટલે NO2 નું રિડક્શન કરવું હોય તો શું કરવાનું છે તો સબસ્ટન્સ પ્લસ 2 ml કોન્સન્ટ્રેટેડ HCl પ્લસ ઝિંક ડસ્ટ, ZnHCl નાખો એટલે એને ક્લેમેન્સન રિડક્શન કહેવાય. NO2 નું NH2 માં કન્વર્ઝન થઈ જાય અને NH2 માં કન્વર્ઝન થાય પછી ડાઈ ટેસ્ટ એ આપશે. તો આ NO2 ની વાત થઈ. એટલે OH ગ્રુપ વિથ ફિનોલ, ફિનોલ સાથે NO2 ગ્રુપ હોય ત્યારની વાત થઈ. પણ બેઝ છે માનો કે તો તમારી પાસે 3 પોસિબિલિટી છે, NH2 NH અને N. હવે આ ડાઈ ટેસ્ટ કરો એટલે 3 માંથી કયું પ્રેઝન્ટ છે એ ખબર પડી જાય. ડાઈ ટેસ્ટ, આ ડાઈ ટેસ્ટનો જ સેક્શન છે. સબસ્ટન્સ પ્લસ 2 ml કોન્સન્ટ્રેટેડ HCl, આઈસ વેરી લો ટેમ્પરેચર ટેસ્ટ કરવાની છે, વેરી લો ટેમ્પરેચર.
એડ 4 to 5 drops of NaNO2 સોલ્યુશન. NaNO2 સોલ્યુશન એડ કરો ત્યારે કલરલેસ રહે અને બીટા નેપ્થોલિન NaOH એડ કરો ત્યારે રેડિશ ઓરેન્જ ડાય આવે તો કન્ફર્મ પ્રાઇમરી એમાઇન હોય. પણ NaNO2 સોલ્યુશન એડ કરતા યલો કલરના પ્રેસિપિટેટ આવે તો એ સેકન્ડરી અમાઇન હોય અને સેકન્ડરી અમાઇન એક જ તમારા સિલેબસમાં છે ડાયફિનાઇલ અમાઇન. ટર્સરી અમાઇન તમને આપણે આપતા નથી. તો આ બેમાંથી એક પોસિબિલિટી આવશે અને મોસ્ટલી તમારે પ્રાઇમરી અમાઇન હશે. અને પ્રાઇમરી અમાઇન હોય તો એને ડિફરન્શિએટ કરવા માટેની સિમ્પલ મેથડ છે કે NH2 ગ્રુપ છે તો જુઓ લિક્વિડ છે કે સોલિડ. લિક્વિડ છે તો એનિલિન હોય અને સોલિડ છે તો ઓર્થો મેટાન પેરા નાઇટ્રો એનિલિન અથવા પેરાટોલ્યુડિન. કલર જુઓ યલો કલર છે તો ઓર્થો મેટન પેરા નાઇટ્રો એનિલિન નો કલર યલો હોય, ઓર્થો મેટા પેરા નાઇટ્રો એનિલિન. અને આ ત્રણને અલગ કરવા હોય તો એનો મેલ્ટિંગ પોઈન્ટ લેવો પડે. કલર યલો નથી તો આલ્ફા નેપ્થાઇલ અમાઇન અને પેરાટોલ્યુડિન. તો ફરીવાર કલર જો બ્લુ કલર છે તો આલ્ફા નેપ્થાઇલ અમાઇન અને રેડ બ્રાઉન કલર છે તો પેરાટોલ્યુડિન. તો પ્રાઇમરી અમાઇન સબસ્ટન્સ છે, મોલેક્યુલર સબસ્ટન્સનો NH2 ફંક્શનલ ગ્રુપ છે. તો આ રીતે એનાલિસિસ થઈ. તો આ વાત થઈ ટેબલ નંબર 2 માં બેઝની. સિમ્પલ છે, એસિડ ફિનોલ બેઝ. મોસ્ટલી તમારે ન્યુટ્રલે આવવાનું થશે કારણ કે CHON એલિમેન્ટ છે અને ન્યુટ્રલ કેમિકલ નેચર છે. તો ત્રણ ફંક્શનલ ગ્રુપ હોઈ શકે, Na2 CONH2 અને NHCOCH3. તો પહેલા તમારે NO2 ની ટેસ્ટ કરવાની છે, ન હોય તો પછી અમાઇડની ટેસ્ટ કરો અને એ પણ ના હોય તો કન્ફર્મ એનિલાઇડ જ હોય. તો જુઓ ન્યુટ્રલ માટે પહેલા NO2 ને આપણે ઓલરેડી એકવાર વાત કરી દીધી છે છતાં ફરીવાર કે મુલિકન બાર્કર ટેસ્ટ કરવાની છે. મુલિકન બાર્કર ટેસ્ટમાં બ્લેક ગ્રે પ્રેસિપિટેટ આવે તો NO2 પ્રેઝન્ટ હોય અને આફ્ટર રિડક્શન કર્યું હોય તો પણ ચાલે, એ ડાઈ ટેસ્ટ કરવાની. જો NO2 પ્રેઝન્ટ આવે તો પછી આગળ તમારે ટેસ્ટ કરવાની નથી, અટકી જવાનું. અમાઇડ કે એનિલાઇડની ટેસ્ટ નથી કરવાની. પણ NO2 એબસન્ટ છે તો તરત જ એમાઇડ હોઈ જાવ, એમાઇડની ટેસ્ટ કરો અને એની ટેસ્ટ છે સબસ્ટન્સ પ્લસ NaOH હીટ કરો, એમોનિયાની સ્મેલ આવે, CONH2 અમાઇડ પ્રેઝન્ટ. આ ઓલરેડી આગળ પણ ખબર પડી ગઈ હોય સોડા લાઇમ ટેસ્ટમાં, એમાં પણ એમોનિયાની સ્મેલ આવે તો અમાઇડ પ્રેઝન્ટ આવે. અમાઇડ પ્રેઝન્ટ આવે તો આગળ નથી જવાનું. પણ માનો કે અમાઇડ એબસન્ટ છે તો તમારે એનિલાઇડે જવાનું છે. અને એનિલાઇડની સિમ્પલ ટેસ્ટ કે ઉપરની બે એબસન્ટ છે તો એનિલાઇડ હોય જ. અને એની ટેસ્ટ યુનિફોર્મ મિક્સચર ઓફ સબસ્ટન્સ સોડા લાઇમ હીટ કરો, ઓઇલી ડ્રોપ્સ આવે, ટેસ્ટ ટ્યુબ ઉપર ઓઇલી ડ્રોપ્સ જોવા મળશે. એ સિવાય સબસ્ટન્સ પ્લસ 4 to 5 ml કોન્સન્ટ્રેટ HCl બોઇલ કરો, ઠંડુ પાડો, 4 to 5 drops of NaNO2 ઠંડુ પાડો, બીટા નેપ્થોલિન NaOH એડ કરો, રેડિશ કલરની ડાય આવે. તો આમાં શું થયું હોય તો એનિલાઇડનું ફંક્શનલ ગ્રુપ છે NHCOR એનું હાઇડ્રોલિસિસ કરી નાખ્યું આપણે. કોન્સન્ટ્રેટ HCl લાગો એટલે આનું હાઇડ્રોલિસિસ થઈ જાય એટલે આ પ્રાઇમરી એમાઇન બની ગયું. અને પ્રાઇમરી એમાઇન છે એ ઓરેન્જ રેડિશ ઓરેન્જ ડાય આપે. તો આ એનિલાઇડની ટેસ્ટ થઈ. તો આ વાત થઈ સેકન્ડ નંબરના ટેબલની. એસિડ છે તો એક જ છે એન્થ્રાઇલિક એસિડ. ફિનોલ ઓર્થો મેટા પેરા નાઇટ્રોફિનોલ કે જે સિલેબસમાં નથી એટલે તમે અહીંયા સુધી નહીં પહોંચો. બેઝ, બેઝમાં તમારે બેઝ છે પ્રાઇમરી અને સેકન્ડરી અમાઇન. ન્યુટ્રલ આ ખાસ તમારે આવશે ન્યુટ્રલ. નાઇટ્રોની ટેસ્ટ કરો, નથી તો પછી અમાઇડની કરો, એમાઇડ નથી તો પછી એનિલાઇડ સુધી જવાનું હોય. આ CHON ની વાત થઈ. પણ માનો કે CHON નથી અને CHONS સુધી જવાનું થાય, CHONS તો ટેબલ નંબર 3 CHONS એમાં બેઝ છે એસિડ અને ન્યુટ્રલ. એસિડ છે તો ફિક્સ સલ્ફાનિલિક એસિડ અને ન્યુટ્રલ છે તો થાયોયુરિયા. બસ વાત પૂરી થઈ ગઈ. એમાં થાયોયુરિયા તમારા સિલેબસમાં નથી એટલે CHONS આવે તો એ સલ્ફાનિલિક એસિડ જ હોય, વોટર સોલ્યુબલ એસિડ છે, એઝોડાઇટેસ્ટ આપે છે. બસ આટલું. સોડિયમ બાયકાર્બોનેટ સાથે CO2 ના ઉભરા આવે અને એઝોડાઇટેસ્ટ NH2 ગ્રુપ છે એટલે આપશે. એટલે આ સલ્ફાનિલિક એસિડ હોય. એટલે CHONS આ એલિમેન્ટલ ગ્રુપ છે તો તમારો સબસ્ટન્સ છે સલ્ફાનિલિક એસિડ. ટેબલ નંબર 4 CHOX. આ છે ક્રાઇટેરિયા, એ તમારા સોલિડમાં નહીં આવે. લિક્વિડ માટે તમારો સબસ્ટન્સ લિક્વિડ હશે CHOX. અને X શું છે એના માટે તમારે નક્કી કરવા માટે લેસાઇન ટેસ્ટ કરવી પડે, ક્લોરીન બ્રોમિન કે આયોડિન આ નક્કી કરવા માટે.
અને એ બધું ક્યાંથી નક્કી થાય? બોઇલિંગ પોઈન્ટ ઉપરથી. તો પેલા CHOX છે એ નક્કી કરો, અને X કયો છે તો તમારી પાસે બે જ પોસિબિલિટી આવશે, કાં તો એ Cl હશે અથવા તો બ્રોમિન હશે. અને Br છે તો તમારો સબસ્ટન્સ કન્ફર્મ તમારા સિલેબસ મુજબ એ બ્રોમોબેન્ઝીન છે. પણ Cl છે તો ચાર પોસિબિલિટી: CHCl3 એટલે કે ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4, ક્લોરોબેન્ઝીન અથવા તો ક્લોરલ હાઇડ્રેટ. અને ક્લોરલ હાઇડ્રેટ તમને આપતા નથી એટલે 3 વૈજા. CHOCl એલિમેન્ટલ ગ્રુપ છે, CHOCl એલિમેન્ટલ ગ્રુપ તો 3 હોય: ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને ક્લોરોબેન્ઝીન. CHOBr એલિમેન્ટલ ગ્રુપ છે તો એક જ, બ્રોમોબેન્ઝીન. બસ અહીંયા તમારું એલિમેન્ટલ ગ્રુપ સાથે બધી જ વાત પૂરી થાય. એલિમેન્ટલ ગ્રુપ કયું આવે છે, ચારમાંથી કયું એલિમેન્ટલ ગ્રુપ પ્રેઝન્ટ છે એમનું ટોટલી એનાલિસિસની આપણે વાત કરી દીધી. લેસાઇન ટેસ્ટ કરો તો CHO આવે, CHON આવે, CHONS કે CHOX. આટલામાંથી ચારમાંથી કોઈ એક તમારે એલિમેન્ટલ ગ્રુપ આવશે. એનું ફર્ધર પાછું આઈડેન્ટિફિકેશન કરવાનું છે નેચર ઓફ સબસ્ટન્સ ઉપરથી, કે કેવા પ્રકારનું નેચર પ્રેઝન્ટ છે એના આધારે આગળ હાલવાનું છે. ફિઝિકલ કોન્સ્ટન્ટ લ્યો, મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ, આટલું નક્કી થઈ જાય ત્યાર પછી તમારે છેલ્લું ફાઇનલ જે ટેબલ હોય એમાં જઈને જોવાનું છે કે તમારો સબસ્ટન્સ કયો હોઈ શકે. અને પછી એની કન્ફર્મેટિવ ટેસ્ટ, કન્ફર્મેટિવ ટેસ્ટનું ટેબલ, એમાં તમારે જોવાનું છે CHO એલિમેન્ટ છે અને એસિડ છે તો 1 થી 7 આપેલા આવી છે. એ પછી CHO એલિમેન્ટ ફિનોલ 8 થી આગળ, એ રીતે CHO ન્યુટ્રલ, અને આટલે CHO ની વાત પૂરી થાય. પછી CHON એસિડ, એક જ એન્થ્રાલિક એસિડ જે આપણે કીધું એ પ્રમાણે, CHON ફિનોલ, CHON NH2, CHON બેઝ અને એમાં NH2 પ્રાઇમરી એમાં આટલા સબસ્ટન્સ છે જેમાં મેલ્ટિંગ પોઈન્ટ અથવા બોઇલિંગ પોઈન્ટના આધારે ખબર પડે. એ સિવાય એરોમેટિક એલિફેટિકના આધારે ખબર પડે. CHON અને સેકન્ડરી અમાઇન આપણે કીધું એ મુજબ ડાયફિનાઇલ અમાઇન એક જ છે સિલેબસમાં. CHON બેઝ અને ટર્સરી અમાઇન તમારા સિલેબસમાં નથી. CHON અને ન્યુટ્રલ એમાં નાઇટ્રો, એ જ રીતે CHON અમાઇડ, CHON એનિલાઇડ. અહીંયા ટેબલ નંબર 2 પૂરું થાય. પછી ટેબલ નંબર 3 CHONS, એમાં એક જ સબસ્ટન્સ છે સલ્ફોનિલિક એસિડ તમારા સિલેબસમાં, થાયોયુરિયા સિલેબસમાં નથી. CHON અને X, હવે X ક્લોરીન હોઈ શકે અને બ્રોમિન પણ હોઈ શકે. તો એમાં બોઇલિંગ પોઈન્ટના આધારે નક્કી કરવાનું છે કે કયો સબસ્ટન્સ પ્રેઝન્ટ છે. તો અહીંયા આટલે પહોંચો એટલી વારમાં તમારું રિઝલ્ટ ટેબલ કમ્પ્લીટ થાય. કેમિકલ નેચર તમને મળી ગયું હોય, એલિમેન્ટલ ગ્રુપ મળી ગયું હોય, ફંક્શનલ ગ્રુપ, ફિઝિકલ કોન્સ્ટન્ટ, સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા અને નેમ ઓફ કમ્પાઉન્ડ, આ 6 કોલમ ભરાઈ જાય. આટલું કમ્પ્લીટ થાય એટલે જર્નલમાં કઈ રીતે લખવાનું છે, રાઇટિંગ પેટર્ન ઇન જર્નલ. એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, પેરા નાઇટ્રોએનિલિન. તો પહેલા એમ લખવાનો છે, ટુ ડિટરમાઇન અનનોન ઓર્ગેનિક કમ્પાઉન્ડ બાય ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ. પછી કેમિકલ નેચર, તમને ખબર છે પેરા નાઇટ્રોએનિલિન છે એ બેઝ છે, પણ લખવાનું કઈ રીતે? તો પહેલા એસિડની ટેસ્ટ કરવાની કે એસિડ એબ્સન્ટ આવે, ફિનોલની ટેસ્ટ કરો તો ફિનોલ એબ્સન્ટ છે, અને બેઝની ટેસ્ટ કરો તો બેઝ પ્રેઝન્ટ આવે. તો આ કેમિકલ નેચરની વાત થઈ. પછી પ્રિલિમિનરી 1 થી 10 સ્ટેપ બાય સ્ટેપ. સ્ટેટ તો કે પેરા નાઇટ્રોએનિલિનનું સ્ટેટ સોલિડ હોય છે તો આ પ્રેઝન્ટ હોઈ શકે. કલર યલો છે તો નાઇટ્રો કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે. સ્મેલ ફિશી સ્મેલ, અમાઇન, એનિલિન, આલ્ફા નેપ્ટાઇલ અમાઇન પ્રેઝન્ટ હોઈ શકે. ઇગ્નિશન ટેસ્ટ, હીટિંગ સબસ્ટન્સ ઓન પોર્સેલિન પેસ્ટ, સૂટી ફ્લેમથી સળગે એટલે એરોમેટિક કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હોય. બાયસ્ટાન્ડ ટેસ્ટ કરો, ગ્રીન ફ્લેમ નહીં આવે. હીટિંગ સબસ્ટન્સ ઓન કોપર ફોઇલ, નો ગ્રીન ફ્લેમ, એનો મતલબ હેલોજન, યુરિયા, થાયોયુરિયા એબ્સન્ટ. હીટિંગ ટેસ્ટ, હીટિંગ સબસ્ટન્સ ઇન ડ્રાય ટેસ્ટ ટ્યુબ, સ્મેલ લાઇક બર્નિંગ હેર અથવા તો યલો કલર ગેસ ઇવોલ્વ, મતલબ નાઇટ્રોજન કમ્પાઉન્ડ પ્રેઝન્ટ. સોલ્યુબિલિટી, સબસ્ટન્સ પ્લસ વોટર ઇન્સોલ્યુબલ રહે છે તો હાઇડ્રોકાર્બન, અમાઇન, એરોમેટિક, નાઇટ્રો આ બધું પ્રેઝન્ટ છે. સેચ્યુરેશન અનસેચ્યુરેશન ટેસ્ટ, aqueous solution 5% સોડિયમ કાર્બોનેટ પ્લસ KMnO4, 2-3 ડ્રોપ એડ કરો તો KMnO4 નો કલર ડિસઅપિયર થતો નથી, મતલબ સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ, એરોમેટિક કમ્પાઉન્ડ સેચ્યુરેટેડ.
સોડા લાઇમ ટેસ્ટ, યુનિફોર્મ મિક્સર ઓફ સબસ્ટન્સ પ્લસ સોડા લાઇમ, એક સરખું મિક્સર લેવાનું સબસ્ટન્સ અને સોડા લાઇમ. ફિશી સ્મેલ આવે છે અને સાથે યલો ફ્યુમ આવે છે, મતલબ નાઇટ્રો કમ્પાઉન્ડ એરોમેટિક નાઇટ્રો પ્રેઝન્ટ છે. FeCl3 ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. FeCl3 અને તમારું કેમિકલ નેચર હતું બેઝ, તો બ્રાઉન રેડ ગ્રીન કલરના પ્રેસિપિટેટ આવે, તો પેરાટોલ્યુડિન, એનિલીન, આલ્ફા નેપ્થાઇલ અમાઇન, મતલબ આ આવતા કલર જ આખો અલગ પ્રકારનો છે કે બ્રાઉન રેડ ગ્રીન આ પ્રકારના પ્રેસિપિટેટ આવતા નથી તો આ પ્રકારનું એબ્સન્ટ છે, અથવા કોઈ કલર આવે તો પછી એ પ્રેઝન્ટ. પણ અહીંયા આપણે લીધો છે સબસ્ટન્સ પેરા નાઇટ્રોએનિલીન છે, તો એ પ્રકારનો સ્પેસિફિક કલર આવતો નથી, તો જેમાં કલર આવે છે એ એબ્સન્ટ છે. તો આ પ્રિલિમિનરી ટેસ્ટની વાત થઈ. ત્યાર પછી જેવી લેસાઇન ટેસ્ટ કરીશું એમાં માત્ર પ્રિપરેશન લખવાની હોય અને લેસાઇન ટેસ્ટ કરો તો ખબર પડે કે બેમાં નાઇટ્રોજન પ્રેઝન્ટ છે. એ સલ્ફરની ટેસ્ટ કરો તો સલ્ફર એબ્સન્ટ છે. પછી એકબીજાની કમ્પેરેટિવ ટેસ્ટ તો એબ્સન્ટ જ આવે. પછી તમારે હેલોજનની ટેસ્ટ કરવાની છે. હેલોજનની ટેસ્ટ કરો તો પીપીટી નહીં આવે, કારણ કે સોલિડમાં તમને નાઇટ્રોજન, સોલિડમાં તમને હેલોજન આપતા નથી, એટલે નો પીપીટી. ClBrI એબ્સન્ટ, એટલે તમારું એલિમેન્ટલ ગ્રુપ તૈયાર થાય છે CHON, અને એનો ફિઝિકલ કોન્સ્ટન્ટ આપણે લેવાનો છે મેલ્ટિંગ પોઈન્ટ, એટલે એપ્રોક્સિમેટ ઇવન નંબરમાં નોર્મલી તમારે લખવાનો હોય ફિઝિકલ કોન્સ્ટન્ટ, કારણ કે ઓડ નંબર તમારું થર્મોમીટર બતાવતું નથી, એટલે ઇવનમાં જ લખવો 148 ડિગ્રી. ડિટેક્શન ઓફ ફંક્શનલ ગ્રુપ, હવે CHON એલિમેન્ટ છે, મતલબ ટેબલ નંબર 2 મુજબ જવાનું છે અને સાથે એમનો નેચર બેઝ છે, તો એમાં 3 ફંક્શનલ ગ્રુપની પોસિબિલિટી રહે, NH2, NH અને N. એમાં ટર્સરી અમાઇન સિલેબસમાં નથી, એટલે બેમાંથી કોઈ એક હોય. એમાં આ ટેસ્ટ કરો, સબસ્ટન્સ કોન્સન્ટ્રેટ HCl ઠંડુ કરો અને એમાં 4 to 5 ડ્રોપ્સ ઓફ NaNO2 સોલ્યુશન એડ કરો. કલરલેસ સોલ્યુશન રહી છે અને બીટા નેપ્થોલિન NaOH આટલું એડ કરો એટલે ઓરેન્જ રેડ ડાઈ જોવા મળે, મતલબ કન્ફર્મ પ્રાઇમરી એમાઇન પ્રેઝન્ટ છે. અને પ્રાઇમરી અમાઇન પ્રેઝન્ટ છે અને સાથે NO2 ગ્રુપ પ્રેઝન્ટ છે, તો મોલિક્યુલર બાર્કર ટેસ્ટ કરો એટલે કન્ફર્મ ખબર પડે કે NO2 ગ્રુપ પ્રેઝન્ટ છે. આટલું કરો એટલે નક્કી થાય કન્ફર્મેટિવ ટેસ્ટ. છેલ્લા ટેબલમાં જુઓ CHON એલિમેન્ટ, બેઝ અને એનો મેલ્ટિંગ પોઈન્ટ, આટલું મેચ કરો એટલે ખબર પડે કે પેરા નાઇટ્રોએલિનિલ કમ્પાઉન્ડ છે. એની કન્ફર્મેટિવ ટેસ્ટ લખવાની છે અને સ્ટ્રક્ચર અને નામ, એટલે રિઝલ્ટ ટેબલ કમ્પ્લીટ ભરાઈ જાય કે આપેલ સબસ્ટન્સ એમનું કેમિકલ નેચર બેઝ, એલિમેન્ટલ ગ્રુપ CHON, ફંક્શનલ ગ્રુપ જેટલા પણ આવતા હોય એ અહીંયા લખવાના દે છે. અહીંયા NH2 અને NO2 છે. ફિઝિકલ કોન્સ્ટન્ટ તમારે જે પણ આવેલો છે એ ઇવન નંબરમાં હશે મોસ્ટલી. સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા અને કમ્પાઉન્ડનું નામ આ રીતે જર્નલમાં લખવાનું હોય. અને જર્નલની ઇન્સ્ટ્રક્શન ખાસ ધ્યાનમાં રાખવાની હોય. પ્રેક્ટિકલ કઈ રીતે લખવાનો, તો ન્યૂ પ્રેક્ટિકલ સ્ટાર્ટ ઓલવેઝ ઓન રાઇટ હેન્ડ સાઇડ પેજ, જમણી બાજુના પેજ, નવા પેજથી સ્ટાર્ટ કરવો અને પેજની ઉપર ટોપ ઓફ ધ રાઇટ હેન્ડ સાઇડ પેજ રાઇટ એક્સપેરિમેન્ટ નંબર, ડેટ, એક્સપેરિમેન્ટ એન્ડ પેજ નંબર. ડેટ, પેજ નંબર આટલું ટોપ ઉપર લખવાનું હોય. ફોલો ધ ઓર્ડર ઓફ ઓલ સેક્શન પ્રેક્ટિકલ A to G, A થી લઈને G સુધીના સેક્શન ફોલો કરવાના. એમાં G છે એ રિઝલ્ટ ટેબલ હોય. ડ્રો ધી ઓલ ટેબલ પરફેક્ટ વિથ પેન્સિલ ઓર બ્લેક બોલ પેન, આખું ટેબલ પેન્સિલ અથવા બ્લેક બોલ પેનથી બનાવવું અને ફૂલ ટેબલ બનાવવાનું હોય બોર્ડર સાથે. રાઇટ ધી એલિમેન્ટલ ગ્રુપ, ફંક્શનલ ગ્રુપ, યુનિટ ઓફ મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ પરફેક્ટલી, કારણ કે ઘણીવાર શું થાય ઘણા સ્ટુડન્ટ અહીંયા યુનિટ લખતા નથી હોતા, યુનિટના માર્ક હોય છે, 2 માર્ક કપાઈ જાય તમારા યુનિટના લખેલો હોય. અને દરેક સ્ટ્રક્ચર, ડ્રો સ્ટ્રક્ચર નીટ એન્ડ ક્લીન, એકદમ પરફેક્ટ હોવું જોઈએ, નીટ એન્ડ ક્લીન. આ એમની બેઝિક ઇન્સ્ટ્રક્શન છે. તો આ પ્રકારે ફૂલ પ્રેક્ટિકલ ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ કરવાનું હોય.